નીકળી ગયા હવે આવશે થોડી યસ હમણાં જોડાશે. આવશે પાછું. આયા આવ્યા. આયા. એટલે આમાં કીધું ને નીકળી જવાતું હોય છે. સાહેબ ના, ના. કીધું ને એટલે મારાથી ચાપ દબાઈ ગઈ લાલ. હવે આપણે રેકોર્ડ થઈ રહ્યા છે જ્યારે પણ આ તો આપણે એમ જ મસ્તી કરવી હોય તો વાંધો નથી. જાને યાને એવું કઈ નથી. તારી બીજા નર્વસનેસ અમારા પર છાંટ નહીં તું. સાગર બસ એક જ હું પ્રશ્ન કરીને પછી આપણે વાત આરંભીએ. બિલકુલ બિલકુલ. આપણે બીજા મિત્રો જે છે ને રામ ને વિજયભાઈ ને એમને લિંક મોકલો છો ને? આપણે મોકલીને અત્યારે બી મોકલી. ગ્રુપમાં જ છે ને. ઓકે ગ્રુપમાં છે મોકલો. ઓકે બસ બસ હાલ જ મોકલી છે. હા ઓકે ફરી મોકલી દઉં. ના ના એટલે નહીં મને ખ્યાલ કે ગ્રુપમાં મળી જ જતી હશે એમને. ચોક્કસ. તો સૌ મિત્રો આ ચોથા લગ્ન કદાચ થઈ રહ્યા છે. આપણે ચોથી જાન લઈને ઊભા છીએ. સૌથી ફૂટડા એવા નવયુવાન ને જો કેવો હરખ આવી ગયો એને તો બાપા. રે આ બધા ફૂટડા યુવાન ને તો મર્ડર કરી નાખવાનો છું એટલી ઈર્ષા થાય મને. તો બહુ મારા વાલા મિત્રો અને વિપુલભાઈ મહેન્દ્રસિંહ સૌ મિત્રો બહુ આનંદની વાત છે કે આપણે બહુ સરસ રીતે આની અંદર આગળ વધી રહ્યા છીએ. મેં તમને કહેલું ને મહેંદી રંગ લાને લગી હે. અને તમે સૌ સરસ રીતે અહીંયા મંચ ઉપર રજૂ થઈ રહ્યા. બહુ મને ગમી રહ્યું છે. આમ તો મને તમે બધા ગોવાળ બનાવ્યો કે જે કઈ બનાવ્યો એ તમારા સૌનો બહુ મોટો પ્રેમ છે, હરખ છે. પણ અમે ઢોર થયા છે ને. ના જે કઈ બનાવ્યો એના બહુ અર્થો થાય છે. ના હું ગોવાળ છું ને તો તમે બધા મિત્રો મારી પાઘડી છો કે મારી લાકડી છો. અહીંયા ઢોર તો આપણે માત્ર ને માત્ર વાર્તાને જ સમજીએ, એને વાળવાની. ઢોર અહીંયા માત્ર વાર્તા જ છે ને એને આપણે વાળવાની છે, એને ચારવાની છે. તો બહુ સરસ. આજે આપણે સૂર્યવતી હું અને હું એ સાગર શાહની સરસ મજાની વાર્તા લઈને આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો શરૂઆત તો હું મારાથી જ કરું, કોઈને એ બાબતે પ્રશ્ન નહીં હોય. તો આમ તો સાગરની વાર્તાઓ હું અને અનિકેતભાઈ હંમેશા એની એક ખાસિયત રહી છે કે એ જે સર્વજ્ઞ કથક છે એને હંમેશા એવી રીતે આપણી સામે લાવતો રહ્યો છે. અહીંયા પણ સૂર્યવતી એ અને એની સાથે હું જોડાયો છું. આ વાર્તા આમ જોવા જઈએ ને તો આપણે સીધું એવું સમજાય છે કે એક લગ્ન જીવનની વાર્તા છે. અને એ લગ્ન જીવન સોશિયોલોજીની પ્રોફેસર અને ગુજરાતીના પ્રોફેસર અને એની સાથે સાથે અંગ્રેજીની પ્રોફેસર અને આર્કિટેક્ટ એવા બે દંપતીઓ એમના લગ્ન જીવન. પણ મજાની વાત એ થઈ છે કે આ કદાચ વિપુલભાઈ અને મહેન્દ્રભાઈ છે સાથે, એટલે હું એ વાત જરાક મારી રીતે મર્યાદામાં રહીને કરવાની કોશિશ કરું કે મિત્રો એવું થતું હોય છે કે ઉંમરનો એક પડાવ એવો આવતો હોય છે ને એને ઘણા આફ્ટર 40 કહેતા હોય કે એવું કંઈ કહેતા હોય છે. તો એ ઉંમરના એવા પડાવ આવતો હોય છે
કે જાણે અજાણે તમે છે ને યુવાનીનો અનુભવ કરો અથવા તો છે ને તમારા સ્પંદનો એવા જાગવા માંડે જેવા તમારા 20-22 કે વર્ષે જાગતા હોય કે યુવાનીના ઉંમરે ડગ માણતા હોય ને ત્યારે જાગતા હોય ને એવા સ્પંદનો જાગવા માંડે. અને મિત્રોની તો ખબર નથી પણ મારી જેવા હરખ પદુડા એવા પણ હોય છે કે નવેસરથી પ્રેમમાં પડતા હોય. અને એને ભાગ્યશાળી કહીએ કે અભાગ્યશાળી કહીએ પણ એવા પાત્રો પણ મળી રહેતા હોય છે. તો ભલે એ સ્વરૂપ આખું જુદું હોય, એ સમય યુવાનીનું જે સ્વરૂપ હોય ને પ્રેમનું એ રીતનું સ્વરૂપ ના હોય, થોડુંક જુદું હોય સ્વરૂપ. પણ પ્રેમની જે એક જેને કહેવાય કે ઉત્કંઠા કે શું આપણે કહીએ એ રીતનું છે ને એ થતું હોય છે એક ઉંમરના એવા પડાવે. તો દાંપત્ય જીવન ભોગવાઈ ગયું હોય, જીવનના રસ બધા લગભગ પૂરા થઈ ગયા હોય કે પછી આ ખાટા લાગવા માંડ્યા હોય અને એક એવું થવા લાગે કે કંઈક બીજું નવી સરથી શરૂઆત થવી જોઈએ એમ, આવું કંઈક થાય એમ. અને ત્યારે કેવા પ્રશ્નો ઊભા થાય એ આ વાર્તાની અંદર આપણને જોવા મળે છે. જો એક ઉંમરનો પડાવ એવો હોય છે ને કે આપણે છે ને વાસ્તવ કરતા ફેન્ટેસીમાં કલ્પનામાં વધારે રાચીએ અને કલ્પના આપણને બહુ જ મનમોહન લાગે, બહુ જ એ સરસ લાગે. એટલે એ રીતે અહીંયા મને એ લાગ્યું છે કે જે ઈચ્છાઓ હોય છે આપણી, ઈચ્છાઓ તો ક્યારેય પૂરી નથી થતી. કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ જ ઈચ્છા છે અને એ પણ ન હો. ચીનુભાઈ આપણને યાદ આવે તો એ ઈચ્છા પૂર્તિની અવેજીમાં ઉત્પન્ન થતી જે કલ્પનાઓ છે એ અહીંયા વાર્તાની અંદર આપણને જોવા મળે છે. અને એ કલ્પનાઓને પાછી સાકારિત કરતી કલ્પનાઓ હોય. જો બધું જે થઈ રહ્યું છે કાલ્પનિક ફેન્ટસી કે એ રીતનું બની રહ્યું છે અને પછી અચાનક એ કલ્પનાની અંદર વાસ્તવનો પ્રવેશ થાય, સ્વિમિંગ કોસ્ચ્યુમની અંદર નિકિતાનો પ્રવેશ થાય. કલ્પનાની અંદર જે આખી વસ્તુ બનતી હોય ને, કથક કે નાયક ને જે આખું બહુ મનમોહન લાગતું હોય, ભાણદેવ અને સૂર્યવતીની કથા નિમિત્તે એ એકદમ અસ્વીકાર્ય એવું બનવા લાગે. આ વાર્તાની મજા એ લાગી છે કે એનો જે ગુજરાતીનો પ્રોફેસર છે, અહીંયા તો ગુજરાતીનો પ્રોફેસર જ એક જુદી રીતનો અહીંયા સાગર લઈને આવ્યા છે. કેમ કે શરૂઆત જયારે ભાણદેવની ચોપડી લઈને એ નથી બેસતો ને ત્યાં સુધી જયારે એ વાત કરી રહ્યો છે ને ત્યારે આપણને લાગે કે ગુજરાતીના પ્રોફેસર આવી રીતે સરસ રીતે વાત કરી શકતા હોય. એટલે જુદા જ પ્રકારનું એમ નકર તો આપણે જોયા છે ગુજરાતીના પ્રોફેસર. હું એકલો નથી અધ્યાપકો વિશે બોલવા વાળો. પણ ગુજરાતીના પ્રોફેસરો આવા નથી જોયા, એટલે મને જોઈને ખરેખર આનંદ થયો એમ કે આવા હોવા જોઈએ એમ લિટરેચરના, કે આવી ભાષા એ આખી પ્રયોજી શકે કે આ રીતનું એ વિચારી શકતા હોય. બરોબર. ટૂંકમાં પેલા જે હોય છે ને એકદમ કેવા હોય છે, પંતુજી જેવા હોય છે ને એવા તો ન ગમે. પછી ભાણદેવની ચોપડી લઈને બેસે છે એટલે ત્યાંથી એક પાછું બાપુ છે મહેન્દ્રસિંહ બાપુ કે જતા રહ્યા. ના, હું છું ભાઈ. ઓકે, સોરી. હા, તમારો બરાબર સાંભળું છું. દેખાતા નથી. નવનીત ભાણદેવ કરે છે ને પછી મારો વારો આવશે ત્યારે હું એને ભાણમલ કરી દઈશ. હાલા ભાણમલ એ બરોબર. વાહ, થેન્ક યુ. ભાણમલ. હા, આ ભાણદેવ એક કોઈ નવનીત સમર્પણની અંદર લખનારા બહુ સરસ લખનારા છે, એ મને કદાચ યાદ આવતા રહ્યા હશે. તો ભાણમલ અને સૂર્યવતી તો એની એ જે ચોપડી લઈને બેસે છે એ આખી વસ્તુ મને જરાક આમ એવી લાગી કે જો શરૂઆત હાંશથી થતી હોય વાર્તાની
કે હાશ એક હોલિડે મળ્યો ને ચલો આવી રીતે નીકળી પડ્યા એમ. પણ ચોપડી લઈને બેસે છે એટલે આપણને સમજાય છે કે એની એ હાશ તો એક પેલી જ છે એમ, એની હાશ નથી એમ. એ અહીંયા પ્રવાસે આવ્યો છે એ ખાલી કહેવા પૂરતો જ આવ્યો છે. એની સાથે એની ચોપડી કે એની કલ્પનાઓ લઈને આવ્યો છે. અને પણ કેવું કહેવાય, ગુજરાતીનો પ્રોફેસર કેવો કહેવાય કે આવી રીતે કુંભલગઢ જેવા સ્થળે આવ્યો હોય, આવી સરસ મજાની એ આખી પ્રકૃતિ ને એ બધું હોય, સૃષ્ટિ હોય ને ત્યાં એ ચોપડી લઈને આવે ને કોર્સમાં છે એટલે પાછું એ વાંચવા બેસે ને એક રીતે આનંદ થાય કે આવા પ્રોફેસર હોવા જોઈએ કે બહાર મજા કરવા જતા હોય તો જવાબદારીનું ભાન ન ભૂલે. બહુ ઓછા પ્રોફેસર હોય છે તૈયારી કરવા લાગે ત્યાં, પણ એ તૈયારી નથી કરી, એ એક આખી પ્રયુક્તિ સરસ મજાની એ સાગરે યોજી છે કે મૂળ વાત તો પેલી કરવી છે, અતૃપ્તિની વાત કરવી છે. અને એ ભ્રમણ કરવા આવેલો આ નાયક પ્રત્યાશિત રીતે ભ્રમણ તો કરે છે પણ એક જુદી દિશામાં કે એક જુદી જગ્યાએ એ ભ્રમણ કરવા લાગે છે. અને એમાં જ આપણને સમજાય છે નિકિતા તેજ છે, બધાય પ્લાન કરી શકે એવી એકદમ દક્ષ હશે, આપણે સમજાય છે. અને કથક પોતે સ્વીકારે છે કે દેશી છે. એટલે બંને કેવા કેવા અલગ વિષયના કે ક્ષેત્રના તો છે જ તે, પણ અલગ પ્રકૃતિના છે. પણ અલગ પ્રકૃતિ હોવાને કારણે અહીંયા પડખા ફરીને હોવાનું આખું જે વસ્તુ આવી છે. પણ મને એવું લાગે છે કે એમાં નિકિતાનો વાંક નહીં હોય, આ દેશીનો જ વાંક હશે. કેમ કે જે બીજી બધી બાબતો આવતી જાય છે ને એની અંદર, એ સિગારેટ પીવે, ચોરી છુપી થી ડ્રિંક્સ લે કે આ તે કરે, આ બધી વસ્તુ પણ દાંપત્ય જીવનની અંદર છે ને બહુ જ અસર કરતી હોય છે. તો અહીંયા એવા એક દાંપત્ય જીવનની વાત, એની સાથે સાથે એક એવા જેને કહેવાય કે અસંતોષની વાત છે. અને અસંતોષની પૂર્તિ કરવા માટે થઈને બીજી યુવતી કે એને જોવું ને એની સાથે તે એક જુદી જ સૃષ્ટિમાં મુકાઈ જવું, ભાણમલ અને સૂર્યવતી એની સૃષ્ટિમાં મુકાવવું અને પોતાને પણ એની અંદર સતત રાચતા કરવું, એ સરસ રીતે અહીંયા આપણા સાગર શાહે મૂકી આપ્યું છે. બહુ સરસ, મને મજા પડી છે. અને અહીંયા હું અટકું છું મિત્રો. હેલો, થેન્ક યુ વેરી મચ નવનીતભાઈ. હું તો શું કહું, તમે છો કંડક્ટર ગોવાળ જે બી હોય. આપણે બાપુ તો છેલ્લે જ બોલશે, પણ જે મિત્રોને બોલવું હોય એ સહજ રીતે. હવે તો બે રહ્યા અને એક લેખકનો પ્રતિભાવ, એટલે એમાં તો ક્યાં કિંગ ક્રોસ કરીએ કે સમજીને બંને એમાંથી એકાદા બોલે. હું બોલું છું. બોલું તો અભી બોલે, વિપુલભાઈ ને બોલું. હું વાત કરું. હા બિલકુલ. બહુ મજા આવી હો પ્રતિભાવમાં તમારા નવનીતભાઈ. હાજી. હા વિપુલભાઈ. હા એટલે વાર્તાકાર અહીં કે છે કે નિસંતાન દંપતી છે, એ એક નોંધવા જેવી બાબત મને લાગી છે. એ નિસંતાન બે દંપતી નિસંતાન અને સરખા એવું છે ઈશારો. એટલે બે એવા સરખા કપલ્સ છે કે બંને નિસંતાન છે, બંને કપલ્સ નિસંતાન છે. એના કાકુઓ આજના સંદર્ભમાં આપણે જો વિચારીએ તો કઈક કેમ છે નિસંતાન, તો કદાચ એ લોકોએ જાતે સ્વીકારી લીધેલું એ છે સ્ટેજ કે આપણે નિસંતાન રહેવું જ છે, અથવા તો એ લોકો
નિસંતાન છે કુદરતી રીતે. તો એ બંને રીતે વિચારવા જેવી છે આ વાર્તા. એમાં જો એવું વિચારીએ કે એ લોકોએ જાતે સ્વીકારેલી પરિસ્થિતિ છે, તો એમાં નવનીતભાઈએ કીધું એમ કે અલગ અલગ રસ રુચિની વાત એ પણ આવે છે. અને બીજો એવો પણ છે મુદ્દો કે મજા કરવી છે, લાઈફમાં એન્જોય કરવું છે, જવાબદારી લેવી નથી. સંતાન જો એક જવાબદારી તરીકે લેખાતું હોય, સંતાનનું હોવું, તો એ જવાબદારી નથી લેવી. એટલે આવા એક બે ઇંગિતો એમાંથી છે. બે એક સરખાની સંતાન દંપતી, આવી વાત. વાર્તામાં મજા પડી. મહેન્દ્ર એવી બાપુ, રીતે છે કે જે વાર્તાકારે બધું ભેગું કર્યું છે ને, એક નવલકથા જાની લઈને તમે ઉતર્યા એક છે. મિનિટ સખત બાપુ અને ડિસ્ટર્બન્સ જાની આવ્યું કઈ. મ્યુટ કરી દો ને. હા, બાપુ મ્યુટ થઈ ગયા. જાની મ્યુટ કરો ને. હા હા હા, સંભળાય છે હવે? એક સેકન્ડ. ઓકે. તો વાર્તાકારે જે બધું ભેગું કર્યું છે ને, બધું સખત ફંક્શનલ છે બધું એકદમ. કુંભલગઢ જવું, કુંભલગઢમાં ત્યાંનો સ્ટે, પ્રકૃતિ આજુબાજુની, ભાણમલ અને સૂર્યવતીની વાર્તા, અને બંનેનું પ્રોફેસર હોવું પતિ પત્નીનું, એકનું એકદમ વ્યવસ્થિત ને એકનું દેશી હોવું, બીજા પ્રોફેસર ઇંગ્લિશના લિટરેચરના હોવા, એક એમની સાથે આર્કિટેક્ટ નું હોવું, આ બધું જ એકદમ ફંક્શનલ છે વાર્તામાં. બંદૂક છે તો એ છેલ્લે ગોળી ફૂટે જ છે બધી. એટલે વાર્તાકાર આમાં જેટલું લાવ્યા છે એ બધું એકદમ ફંક્શનલ લઈને આવ્યા છે. મને રસ પડ્યો એમના વર્ણનોમાં પણ, કે ખડકાળ સગાવાલા છે ને એમાં ઝરણા જેવી છે એ. હા, એ મારું પ્રિય છે. હા, અને એ વાક્ય. અને ગુલમોરની ડાળી જેવી અંદર એમ ઝબોડાતી હોય ને એવી, એ કઈક જુદું જ છે. આવું પેલા ક્યાંય વાંચ્યું નથી, આવું ગુલમોરની ડાળી પાણીમાં ઝબોડાતી હોય ને એવું બધું કઈ. એટલે એવું એમણે ભાષા પ્રયોજી છે. અને એક બહુ સરસ જગ્યા એવી છે કે સૂર્યવતી અને ભાણમલ, એની સાથે નાયકનું અને એ નું અનુસંધાન એ કેવી રીતે વાર્તાકાર લાવ્યા છે, એ બહુ સરસ વાત બની. એમાં એમણે એને જોતા જ મને નિષ્પલક આંખે આકાશ ભણી તાક્યા કરતી સૂર્યવતી દેખાય. એ એક જ વાક્યથી આખી વાતમાં જે નાયકનું અને એનું ને સૂર્યવતીનું જે અનુસંધાન છે, એ એક જ વાક્યમાં એટલું બધું, એટલે આ એક જોરદાર વાત બની છે. એટલે આવું ચાહીને કરી ના શકાય. એટલે એક આ બહુ સરસ વાત મને લાગી, નોંધી મેં આમાં. અને રાસોનું વાંચન, એની મનોદશા, અને થાક ને ઉજાગરો ને ઊંઘ ને એ બધાનું જે અવળ સવળ એકબીજા સાથે મિક્સિંગ થયું છે ને, એ પણ એકદમ રસપ્રદ છે. તમને કંટાળો સેટ પણ આવતો નથી. એક શબ્દનું વાક્ય એવું પણ છે, એક શબ્દના વાક્ય ફૂલ સ્ટોપ, એક જ શબ્દ ફૂલ સ્ટોપ, એવું એવી રીતે, અને બોલચાલની ભાષામાં વાત કરી. એટલે જમાના પ્રમાણેમાં જે આપણે તળબોલીની વાત મજા કરી, આપણે બહુ જ મજા પડી. ગુલાબજાંબુ ખાતા હોય, રસગુલ્લું ખાતા હોય, એવી રીતના તળબોલીની મજા આપણને મજા જ પડી. અને નવનીતભાઈએ તો ત્યાં સુધી કીધું કે આ વાર્તાનું દર્શન તો એવું કોઈ દર્શન ના મળે, પણ જે બોલીનો મહિમા થયો છે, અથવા તો એ બોલી જે રીતના એની ફ્લેવર લઈને આવી છે, એ જમાના પ્રમાણે શક્તિસિંહની વાર્તાનું એક એને પણ દર્શન ગણી શકાય એમ. એટલે એટલું પ્રબળ પાસું છે એ બોલીનું. તો મારું એવું કેવું છે કે આ એક શબ્દનું વાક્ય જે આ વાર્તાકાર લઈને આવ્યા છે, એવી જે રીતે વાર્તા કહેવાય છે, એમાં પણ આવા, એટલે બોલીનું તો એકદમ દેખીતું છે આપણને બધાને, કે ઉત્તર ગુજરાતની બોલી કે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ કે ગોહિલવાડ કે ઝાલાવાડની બોલી, એવી ઝીણવટોથી આપણે જોતા હોઈએ. પણ આવી રીતના તમારી કોઈ એવી બોલી જ નથી જેનું કઈ તમે
પહેલેથી ટેગિંગ થયેલું હોય, લેબલ વાગેલું હોય, અને જે આવી બોલચાલની ભાષા માંથી નિપજાવાતી હોય, જે સહજ પણ હોય, તો એ પણ મને એક નોંધાઈ આખી વાત. હવે થોડાક નાના પ્રશ્નો પણ છે, હું કહું આમાં કે વાર્તા નાયક બારીમાંથી જુએ છે પહેલી વાર, જેમાંથી એને ખડકાળ સગાવાલાઓની વચ્ચે ખળખળ વહેતા ઝરણા જેવી નાયિકા દેખાય છે. તો એ આંખો બારી અને દેખાય. હા, એ બારી અને એ પેલું નાયિકા વચ્ચેનું અંતર કેટલું છે? કારણ કે એમાં નાયિકા દેખાય છે, નાયિકાની આંખ દેખાય છે, એની આંખમાં રહેલું કૌતુક પણ દેખાય છે. એટલે આ એક મને એવો પ્રશ્ન થયો કે બારીથી એ સ્વિમિંગ પુલ કેટલો દૂર છે. સેમ મને થયેલો. થેન્ક યુ વિપુલભાઈ. હા, અને બીજું મને એક જગ્યાએ દેખાયું છે, હા, તરફળાટથી દેહ ઉભરાઈ રહ્યો છે. એ મને કઈક એકદમ ગળે ઉતરે ને એવી વાક્ય રચના લાગી. દેહ તરફળાટથી, એટલે સમજાય છે શું કહેવા માંગે છે, પણ એ કઈક કેવું થયું છે, વધારે પડતું રફ છે હજુ એવું લાગ્યું, ખબર નહીં. અને જેમ પેલી જગ્યા છે કે એને જોતા જ મને નિષ્પલક આંખે આકાશ ભણી તાક્યા કરતી સૂર્યવતી દેખાઈ, એવી એક સરસ જગ્યા ટૂંકા એકદમ એમ લસરકામાં કહીએ આપણે એવી આવી છે, તે એવી છે કે નવનીતભાઈએ બહુ સરસ રીતે માર્ક કરી એ વાત કે વાસ્તવનો પ્રવેશ. નિકિતા જે આવે છે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને, નાયકે તો વાર્તાકારે તો આપણને એમ કીધું છે કે નાયકને ખબર નથી આ સાચે સાચ બન્યું કે ના બન્યું, કે એ લોકો મળ્યા કે ના મળ્યા, એવી બધી વાત તો સરસ એમાં મૂકી છે, પણ ત્યાં વાસ્તવનો પ્રવેશ થાય છે સ્વિમિંગ કોસ્ટ્યુમ. તો અહીંયા એ લસરકો એવો છે, મારે જે કેવો છે કે આ શું સ્વિમિંગ કોસ્ટ્યુમમાં નિકિતા સરપ્રાઈઝ. તો એક વાર આપણને સરપ્રાઈઝ એવું કે છે, અને તરત જ એવું કે છે કે માંડ માંડ એની સામે સ્મિત કરી શકી. તો આ બે એકદમ ટૂંકા વાક્યો છે, પણ એમાં બધું બહુ જ કહેવાય જાય કે માંડ માંડ જ્યારે સ્મિત કરી શકે છે નાયક, ત્યારે જે વાસ્તવનો અચાનક પ્રવેશ થયો છે એનો આઘાત છે, અથવા તો પેલું જે કાલ્પનિક છે બધી રચાઈ છે સૃષ્ટિ, એમાંથી એને ખેંચી લીધો, ખેંચાઈ ગયો બહાર, એની પીડા છે, અથવા તો એ લોકો નિસંતાન છે એવી એક પીડા છે એ લોકોના મનમાં. એ જે બેકડ્રોપમાં અસંતોષ આખો જે છે, અતૃપ્તિ, અચ્છા અસંતોષ તો નહીં, અતૃપ્તિ એવો શબ્દ આપણે વાપરીએ. તો એ અતૃપ્તિ છે, એમાં નિસંતાન હોવું એની પણ એના પણ શેડ્સ છે. એ બધું આ વાક્યમાં ફરી પાછું એકવાર આપણને રિવાઇઝ કરાવે છે વાર્તાકાર, એક અડધા વાક્યમાં, અને તમને વારંવાર આમથી તેમ વિચારતા કરે છે. અને સળંગ વાર્તા ચાલતી હોય ત્યારે આપણને ત્યાં કુંભલગઢમાં ફેરવે છે ખરા. વાર્તા વાંચતા જાય, કુંભલગઢના બધા સ્થાપત્યો આવતા જાય, અને એ બધું આપણને ત્યાંય બધું મજા કરાવે છે. એટલે વાર્તાકાર આપણને એક કરતા વધારે સ્તરે આપણને મજાઓ કરાવે છે. બસ મારી આટલી વાત છે અત્યારે. થેન્ક યુ વેરી મચ વિપુલભાઈ. ગદગદ, ખરેખર અભિએ જે કહ્યું હતું એવો જ અભિપ્રાય છે મારો કે ગદગદ છું સિરિયસલી, કે આમ આવા અભિપ્રાય મળે. આવી ચર્ચા આપણે વાત થતી હતી કે સૂજો સાફવામાં પણ સમયના અભાવે આટલી ઊંડાણપૂર્વક આપણે ચર્ચા નથી કરી શકતા જે થઈ રહી છે. એટલે આનાથી વધારે શું હોય કોઈ પણ વાર્તાકાર માટે. there is nothing more that I can expect. thank you so much. આ શક્તિ વાળું નથી હો, શક્તિ આમ બહુ આમ કરે છે એવું નથી. ના ના, હવે મારા પછી તો બાપુ જ છે, એટલે હું મારી વાત કરું વાર્તાની. અને સૌથી ઉડીને આંખે વળગે, સંભળાય છે ને? સંભળાય? હા, ઓકે. ઉડીને આંખે વળગે એવું તો બે, એટલે એનું સ્વરૂપ છે અને એની ભાષા છે. બે વસ્તુઓ તરત જ આપણને આકર્ષિત કરે આ વાર્તા તરફ. એટલીસ્ટ મને કરેલો આ વાર્તામાં, મને એની બહુ મજા આવી. અને ભાષાકરણ તો વિપુલભાઈએ વાત કરી, નવનીતભાઈએ થોડી કરી, અને હું થોડા એક બે દાખલા સાથે કરું કે મને અમુક વાક્યોમાં તો બહુ જ મજા આવી ગઈ. એટલે મેં તો જોરથી વાંચી હતી આખી વાર્તા જાતે ને જાતે.
અને એમાં અમુક વસ્તુઓ ઘણીવાર જે વાંચવામાં છૂટી જતી હોય છે, પકડી જતી હોય છે પરફેક્ટ. જોરથી વાંચીએ તો અમુક મને જે મજા પડી કે પહેલું પેજ છે વાર્તાનું, એમાં નાયકની જે ભાષા છે તો એ બહુ જ બોલચાલની, એટલે એક ફકરો મેં હાઇલાઇટ કરેલો છે કે હા હો ફૂલ સ્ટોપ. વિપુલભાઈ જે કહે છે કે આવા નાના નાના વાક્યો, ને પાછો પછી શું છે, ને પુલના પાણીની પાછળ દૂર દૂર સુધી પહાડ દેખાય. બોલો, આજે સતત જોડે છે વાર્તાકાર આપણને સાથે સાથે કે બોલો. સર્વિસીસ પણ જોરદાર. પછી હજી એક છે, રિસોર્ટ વાળાએ 2 વાર વેલકમ ટીમ. એ બધું તો ઠીક, પણ આખી પ્રોપર્ટી અમેઝિંગ છે ખરેખર. આવું જે છે ખરેખર વાર્તાકાર કે સતત હી ઇઝ ટેકિંગ અસ ઇનટુ કન્સિડરેશન. સતત એમને આપણા ઓપિનિયનની જાણે પડી છે કંઈક. એ ખાલી કહેવામાં રસ નથી, પણ આપણને જોડવામાં પણ એક પ્રકારનો રસ ધરાવે છે. એટલે ખરેખર વર્થ એવરી પેની. જાણે આપણને ઓલમોસ્ટ ઈજન આપતા હોય કે તમે જયા આવો આ જગ્યાએ, હું તો ગયો છું. એમ એ રીતે વાત આખી ચાલે છે કે વર્થ એવરી પેની છે, એમ તમને બહુ મજા પડશે, તમે જાઓ. અને વિજય સોની આ કીધેલું કે આપણને આંગળી પકડીને વાર્તાકાર એ રિસોર્ટમાં લઈ જાય છે ઓલમોસ્ટ. અને સરસ બધા વર્ણનો ચાલે છે. અને ભાષાના અમુક વાક્યો, એક તો વિપુલભાઈ પોઈન્ટ આઉટ કરેલું ખડકાળ, એ જે છે ને એ તો ચકાચક છે. ક્યાં ગયું એ? હા, એના ખડકાળ સગાવાલાઓ વચ્ચે ખડખડ ઝરણા જેવી વહેતી. આમાં તો મને બહુ જ મજા આવી ગઈ. અને બીજા પણ અમુક, અને એક રિપીટેશનથી કઈ રીતે સરસ તમે ભાષા પાસેથી કામ લઈ શકો. સેમ શબ્દો યુઝ કરો અને છતાં તમને મજા પડે કે એક છોકરી સાવ જુદી જ, સાવ જ જુદી, સાવ જુદી જ, સાવ જ જુદી. તો આ જે આવી નાની નાની વસ્તુઓ કરેલી છે વાર્તાકારે, એમાં મને બહુ જ રસ પડ્યો, બહુ મજા આવી કે પોતાના નવા નવલા સૌંદર્યથી થોડી સભાન, થોડી અભાન, આવું જે મ્યુઝિક તમને વચ્ચે વચ્ચે જડી જાય છે. તો આવું બધું બહુ જ છે. અને એ જ વિપુલભાઈ આ વાત કરી, હું ફરીવાર એ વાત હાઇલાઇટ કરું, અંડરલાઈન કરું કે શક્તિની વાર્તામાં આપણને જે ભાષા વૈભવ જોવા મળેલો અને આપણને બધાને એની મજા આવી હતી. તો આ વાર્તામાં પણ હું તો કહું છું કે બહુસ્તરીય ભાષા સાગર શાહે વાપરી છે. અને ભાષાની અનેક લેયર્સ ભાષાના આપણને અહીંયા જોવા મળે છે કે પ્રોફેસર છે, પણ અર્બન સેટિંગમાં એ ગુજરાતીનો પ્રોફેસર છે. એટલે એવું નથી કે શુદ્ધ ગુજરાતીમાં વાત કરવાનો છે. એટલે એના અંગ્રેજી શબ્દો આવશે, એના ગુજરાતી શબ્દો આવશે, પણ એ આ બધી ભાષાઓ પ્રયોજી જાણે છે. એટલે જ્યારે ભાણમલ અને સૂર્યવતીની વાતો કરશે ત્યારે એ પ્રકારના બહુ જ લિરિકલ, ઓલમોસ્ટ સંસ્કૃત ડિક્શન વાળા શબ્દો પણ આવશે. અને બધું જ ક્યાંય ખૂંચતું નથી. ભાષા એ રીતે ખડખડ વહે છે, આપણે કહીએ તો. ભાષાની મને બહુ મજા આવી. મને બીજી મજા આવી એના લોકાલની, પરિવેશની. અને પરિવેશ કેવી રીતે સાયકોલોજી પર અસર કરે છે એનો પણ આ સારો નમૂનો પૂરો પાડે છે આ વાર્તા. કે આ જે એસ્કેપની વાત છે કે નાયક થોડો પીડાયેલો છે, તો એ કઈ એસ્કેપ શહેરી સેટિંગમાં નથી કરતો જ્યાં ગાડીઓના અવાજો છે ને એવું બધું નથી. એ એસ્કેપ એનો છે એ બહુ જ સ્પેસિફિક જગ્યાએ થાય છે કે વરસાદી વાતાવરણમાંથી પસાર થયો છે, એના અંગત મિત્રો અને પત્ની સાથે છે, એક બહુ જ કમ્ફર્ટેબલ સ્પેસમાં એસ્કેપ પોસિબલ છે. એ વાત અહીંયા નોંધવા જેવી છે કે કોઈ પણ જગ્યાએ તમે કલ્પનાની ઉડાન નથી ભરી શકતા. અને એ જે કિલ્લાઓ છે, મહેલ ને એ બધી જે આખી વાતો છે એને અસર કરે છે સીધી જ. એ તરત સરી પડે છે, એમ એને ઓલમોસ્ટ એક સ્લોપ મળે છે એને સરી પડવાનો, આ પરિવેશના લીધે. અને એના લીધે બહુ જ ડરવું તું ને ઢાળ મળ્યો. ઢાળ, હા બસ બસ, ઢળવું તો ને ઢાળ મળ્યો, એવું જ.
એટલે પરિવેશ કેવી રીતે કેરેક્ટર સાયકોલોજી પર અસર કરી શકે એ આ સરસ રીતે આમાં મને તો એ ઝીલાયું છે. બીજું છે પાત્રની આપણે જો વાત કરીએ, નાયકનું પાત્ર કેવું છે, તો એ પાત્ર મને તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે. સરસ રીતે ઉપસાવેલું છે લેખકે, કે એટલે પહેલેથી જ નાની નાની હિન્ટ્સ થી એ પાત્ર આપણી સામે ખુલે છે કે એ આમ મિસફિટ છે. એ ભલે એના અંગત લોકો સાથે ગયેલો છે અને અંગત લોકો સાથે આમ મજા કરવા ગયો છે, પણ એ કરી નથી શકતો એક્ઝેક્ટલી. એ બિચારો ત્યાંય ફસાયેલો છે. આપણને એવું સતત લાગ્યા કરે કે ભાઈ જઈને બધા સૂઈ જાય છે ત્યારે આ બિચારો એકલો જાગે છે. શું કરું? ચોપડી વાંચે છે. બિયર પીતી વખતે એના મિત્રો સાથે વાતો કરે છે ત્યારે એનું મન તો બીજે જ છે. હી ઇઝ ધેર બટ નોટ ધેર. એટલે એ પ્રેઝન્ટ હોવા છતાં એ ક્યાંક બીજે છે. પછી ત્રીજું પણ એવું આવે છે કે આવી બીજી બે જગ્યાઓ છે. હા, ને હું જોતો હતો કે એ બધા DSLR માં જાત ભાતના ફોટા મને પડાવવામાં ખબર વ્યસ્ત હતી આ હતા. જ જગ્યા આવવાની, મને ખ્યાલ આવી ગયો આ મને જગ્યા. ક્યાં વળી ફુરસત કે તમા હતા. એટલે એ પોતે એન્ડ હી ડઝન્ટ રિગ્રેટ ઈધર. અહીંયા આ વાક્યથી એવું લાગે છે કે એને કોઈ એવું એનું દુઃખ નથી એ મિસફિટ છે એ વાતનું. એ એન્જોય કરે છે કલ્પનામાં રાચવું, એને ગમે છે. તો અહીંયા આ એક વાક્ય નોંધેલું મેં, આમાં ખાસું એક્સપ્લિસિટલી આવે છે. એટલે તો આ બધું સરસ એ પાત્ર આખું ઊભું કરેલું છે. અને સતત ફેન્ટસીમાં સરી પડતો છે. એક સેક્સ્યુઅલ ડિઝાયર માં એ એસ્કેપ શોધે છે, અને એ બે સ્તરે છે એસ્કેપ. એનો એક નવલકથામાં છે, ભાણમલ અને સૂર્યવતીની, અને એક પેલી એમાં છે, ગુલમોહર જેવી જે છે. તો એ બે જગ્યાએ એનો એસ્કેપ છે, અને એ બે સુપર ઇમ્પોઝ થયેલા છે એકબીજા પર. એ એકબીજાથી અલગ નથી એસ્કેપ્સ. એ બેને લેખકે જોડેલા છે, જક્સ્ટાપોઝ કરેલા છે. તો આ બધાની મને બહુ મજા પડી. અમુક વસ્તુઓ મને ખૂંચીએ ખરા, તો એ પણ મેં નોંધી છે. હા, વિપુલભાઈ જે વાત કરી કે બધી જ બંદૂકો ફૂટે છે, તો એ વાત સાથે હું થોડો ડિસએગ્રી થઉં છું કે બધી જ નથી ફૂટતી. કેમ કે મને આમાં પ્રયોજન બીજા કપલનું તો મને કોઈ ફંક્શન જ ના લાગ્યું. એમના જે મિત્રો છે એ લોકો શું કરે છે એક્ઝેક્ટલી, એ હાઉ ડુ દે કોન્ટ્રીબ્યુટ ટુ ધ સ્ટોરી. એ તમે બે પાત્રો આખા લાયા, તો એ ખરેખર તો આમ એવું લાગે છે કે વાર્તાકાર નાયકને અને પત્નીને એકલા જગ્યા ન આપવી પડે, અને પત્ની કોકની સાથે જઈ શકે એ માટે જાણે એમને લાવવામાં આવ્યા હોય. એમની ઓર્ગેનિકલી બહુ જગ્યા નથી લાગતી મને તો વાર્તામાં, વૈભવની અને સ્નેહાની. કારણ કે પહેલા જ્યારે આપણે જેમ સુજો સાફામાં વાત કરતા હોય છે કે પ્રોમિસ આપણે કરીએ વાર્તાકાર તરીકે, તો નિભાવવું પડે. તમે પહેલા જ પેજમાં એમને આખો ફકરો આપો કે ભાઈ અમે તો અમારા જેવા જ આ કપલ છે, અને નિસંતાન છે, ને એ પણ એકેડેમિક કપલ છે, અને અમને તો બહુ મજા પડે છે, અને સાથે અમે એ પણ તરત અગ્રી થઈ ગયેલા. આવો આખો એક ફકરો જ્યારે આવે છે ત્યારે ચોક્કસ એવી અપેક્ષા બંધાય કે ઓકે, ધીસ પીપલ આર ઇમ્પોર્ટન્ટ. વાર્તાકાર એમને આખો ફકરો ડેડિકેટ કરે છે, તો આગળ જતા એમનું કંઈક આવશે. પણ ખરેખર પછી એ બંદૂક ફૂટતી નથી છેક સુધી. પછી વાત આખી બીજે જ ક્યાંક વળી જાય છે. તો ઇટ્સ એન ઓપન ક્વેશ્ચન કે આ કેમ આયા છે, આ પાત્રો લાયા છે કેમ વાર્તાકાર? એ મને એક સવાલ થાય. બીજો સવાલ એ થાય, સવાલ તો નહીં પણ આનો ઇન્ડિકેશન છે, પણ એ હું એઝ અ રીડર હું એવું ઈચ્છું કે થોડું હજી વધારે ઘટ થયું હોય, કે પત્ની સાથે અમુક પ્રકારનું ડિસ્ટન્સ છે એ દેખાય છે. અને એ વાક્ય આખું એ પેલો ફકરો આવે પણ છે જ્યાં
પત્ની પડખું ફરીને સૂઈ જાય છે કાયમ જ, અને એને પણ હાઇલાઇટ કરે છે કે હંમેશની જેમ કાયમ જ આવું કંઈક આવે છે. 2 વારે રિપીટ થાય છે, એટલે એ કાયમ સરસ ભૂલથી કરેલું છે. લખાયું છે સ્ક્રિપ્ટમાં 2 વાર એવું મને લાગે છે. કાયમની જેમ જ એવું થયું ભૂલથી. આર્યું હા, તો વાંચું હું. નિકિતા તો પડી એવી પડખું ફરીને સૂઈ ગઈ કાયમની જેમ મારી તરફ પીઠ કરીને. કાયમની જેમ હા છેલ્લા કેટલાય વખતથી આમ જ એ સૂવે છે. કાયમની જેમ છે ને, ઊંઘ ભૂલથી થઈ ગયું છે રિપીટ એકચ્યુઅલી. ભૂલથી જ એ કાઢીને વાંચું. નિકિતા તો પડી એવી પડખું ફરીને સૂઈ ગઈ કાયમની જેમ મારી તરફ પીઠ કરીને. છેલ્લા કેટલાય વખતથી આમ જ સૂવે છે. ઊંઘમાં કશોક સ્પર્શ કરીએ તો ભડકે. ઠીક છે, આટલી જ વાત છે. આમાં ઇન્ડિકેશન વાર્તાકાર આપણને આપે છે કે કોઈક ડિસ્ટન્સ છે બે વચ્ચે, અને એ ડિસ્ટન્સ એ આની ફ્લાઇટ્સનું મૂડ છે કે એને એસ્કેપ્સ કરવા છે, તો એ ઓબ્વિયસલી ઇઝ ડિસેટિસ્ફાઈડ એટ સમ લેવલ. અને પણ હું એવું એઝ અ રીડર ઈચ્છું કે આ જે ડિસ્ટન્સ છે અથવા આ બે વચ્ચેની ખાઈ છે એ વધારે ઊંડી બને અને એ સંવેદન હજી વધારે ઘટ્ટ બને, તો એ ફ્લાઇટને વધારે ટેક ઓફની સરસ જગ્યા મળે. અત્યારે પ્લેન ટેક ઓફ કરે છે પણ થોડું હલબલ ટર્બ્યુલન્સ ઘણું છે. એટલે એ ઇમોશનલ એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ હજી વધારે ઉઘડે, થોડી વધારે પ્રવેશ કરવાની જગ્યા મળે એ પતિ પત્નીના વિશ્વમાં, કે એમની વચ્ચે એક્ઝેક્ટ શું છે. એમ પડખું ફરીને સૂઈ ગઈ તો એ એટલાથી સંવેદન બહુ ઘટ્ટ નથી બનતું એવું મારા માટે એટલીસ્ટ. એ કારણ કે છેલ્લે આપણને વાર્તાકાર એક કરુણ ક્ષણ પર લઈ જાય છે કે ફેન્ટસીનું તૂટવું, નિકિતાનો પ્રવેશ થવો અને ફેન્ટસીનું તૂટવું એક બહુ જ કરુણ પોઈન્ટ પર વાર્તા એન્ડ થાય છે. પણ એ કરુણ એટલો ફીલ થતો નથી કારણ કે આગળનું સંવેદન ખાસું પાતળું છે. એ આ જો ઘટ થયું હોય, બે વચ્ચેની ખાઈ જો હજી ઊંડી બની હોય, તો આ જે ફેન્ટસીનું બ્રેક થવું એ કેટલી મોટી ઘટના છે એ આપણને તો રિયલાઇઝ થાય. એટલીસ્ટ એઝ અ રીડર મને આવું લાગે છે. અને બીજા એક બે નાના ટેકનિકલ પ્રશ્નો. એક તો વિપુલભાઈ નોંધો કે મેં પણ નોંધ કરેલી કે દૂરથી જોવે છે તો આંખનું કૌતુક એને કઈ રીતે દેખાઈ ગયું બારીમાંથી જોવે છે તો. પણ ઓકે, મેં તો એ ગુજરાતીનો વાતને પ્રોફેસર કલ્પનાશીલ હા મજાક જોઈ, હા એજ. અને બીજા બે નાના દોષો છે, અને એ બહુ જ ઝીણા દોષો છે. કે એક તો રાજકુમારી છે સ્ટાર્ટિંગમાં, અને છેલ્લે એ વિજય સોનીએ કદાચ એ વાત નોંધેલી કે છેલ્લે નોકરાણી છે એવું લખાઈ ગયું છે. તો એ શિફ્ટ ખબર નથી પડતી. એક એ છે. અને બીજો એક ભાષાનો એક વાક્ય છે, જાણે નાનાશા મિલનની મધુર સ્મૃતિને લાંબા વિરહે અસહ્ય બનાવી દીધો છે. સ્મૃતિને અસહ્ય બનાવી દીધી છે આવવું જોઈએ, પણ અસહ્ય બનાવી દીધો છે એવું લખાઈ ગયું છે. એટલે ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે અથવા તો ગ્રામરની ભૂલ હોઈ શકે, જે બી હોય. પણ આ લેખક સુધારી દેશે એવી શ્રદ્ધા છે. અને હા, બીજું તો યસ, બીજું તો મારે નથી કહેવાનું કંઈ. બાપુ હવે વાત કરશે. ઓવર ટુ બાપુ. થેન્ક યુ. થેન્ક યુ અભી, થેન્ક યુ વેરી મચ. ઓકે. મારી પાસે 3 પાના લખેલા છે આ વાર્તા વિશેના, અને મેં પહેલા ઈ મૂકી દીધા હતા. ક્યાં વાત. પછી સાગરે કીધું ને એટલે મેં એને પાછા ખેંચી લીધા. અત્યારે જે વાતો થઈ એ બધી વાતો ના સંદર્ભમાં પણ હું કંઈક કહી શકું. પહેલી વાત તો મારે એ કહેવી છે કે વાર્તાની જે દુનિયા હોય એ પોતે વાર્તાની એક સ્વતંત્ર દુનિયા હોય.
એના વિશે કંઈ આપણને કોઈને કંઈ કહેવાની જરૂર ન હોય. એ પોતે સ્વયં પર્યાપ્ત અને પોતાની એક દુનિયા હોય એની પોતાની, અને એ દુનિયાએ પોતે જ પોતાના અક્ષાંશ રેખાંશ છે એ રચ્યા હોય. એટલે મને આ વાર્તા વિશે થોડી ફરિયાદો છે. લાઈક મને નથી મજા પડી થોડીક આ વાર્તામાં. પણ મારે કહેવું છે એવું કે મને વાર્તામાં મજા પડવી કે વાર્તામાં મજા ન પડવી, એનું કારણ વાર્તા સિવાયના એના કોઈ કારણો ન હોવા જોઈએ. એટલે ગુજરાતીના પ્રોફેસરો હોય કે અંગ્રેજીના પ્રોફેસરો હોય કે સોશિયોલોજીના પ્રોફેસરો હોય કે આર્કિટેક્ટ હોય કે વોટ એવર, જે પ્રોફેશનના હોય એ પ્રોફેશન વિશેના મારા પોતાના ગ્રહો, પ્રતિગ્રહો, પૂર્વગ્રહો બધું વાર્તાની બહાર મારું પોતાનું હોય. પણ હું જ્યારે વાર્તામાં જઉં ત્યારે મારે લેખક તરીકે એ ધ્યાન રાખવાનું હોય કે મારો કોઈ અભિગ્રહ, પ્રતિગ્રહ છે એ વાર્તાને માટે અંતરાય ન બને, વાર્તાના આસ્વાદમાં અંતરાય ન બને. એટલે નવનીતની સાથે હું જ્યાં ડિફર થાઉં છું તે આ જગ્યાએ થઉં છું કે એ ઇતિહાસનો પ્રોફેસર હોય કે મનોવિજ્ઞાનનો પ્રોફેસર હોય, ઇટ ડઝન્ટ મેક એનીથિંગ ફોર મી. કેમ કે જો એ સાબિત કરશે કે એ ઇતિહાસનો પ્રોફેસર છે વાર્તામાં, તો એ વાર્તામાં એને સાબિત કરવા. એટલે આપણી કથાઓમાં જે વ્યવસાયો આવતા હોય એ વ્યવસાયો આપણી કથામાં શું કરવા આવતા હોય. અભિમન્યુએ કીધું કે પેલા કપલની હાજરી જરૂરી નથી એમ, પણ હવે એમાંનો એક આર્કિટેક્ટ છે એટલે કુંભલગઢનું જે આર્કિટેક્ચરલ ડિસ્ક્રિપ્શન છે એ એને કારણે નભે છે. કેટલીક કથાઓ અને કેટલાક એના સ્થાપત્યોના કેટલાક વિશેષો છે એ પેલા ભાઈ છે એ એક્સપ્લેન કરે છે, ને એને કારણે એક સંસ્કાર સાંભળનાર પાર્ટિસિપન્ટને મળે છે. તો આટલી વાત કરીને હું વાંચી જ જાઉં મેં જે લખ્યું છે એ. એટલે હું મુદ્દાસર વાત કરી શકીશ. કેટલાક ટેકનિકલ પ્રશ્નો પણ ઓલ ટુગેધર છે. શક્તિ પણ છે આપણી સામે. દાખલા તરીકે શક્તિની વાર્તા વિશેનો પ્રતિભાવ મેં જે કર્યો છે એમાંથી પણ આપણે ચર્ચા કરી શકીએ એવા કેટલાક મુદ્દાઓ છે. કે અભિમન્યુની વાર્તા મેં વાંચી તો એ વાર્તામાં એક ઇવેન્ટ બન્યા પછીના 2 વર્ષનો સમય છે, એક વાક્યમાં અભિ લખે કે પછી 2 વર્ષ સુધી મહેતા અંકલની ગ્રોસરી જનરલ સ્ટોરમાં એને કામ કર્યું. 2 વર્ષ મને આમ આ ઘટના પછી એકબીજાની હાજરીને સાંખી શકવા માટે બહુ લાંબા લાગ્યા. તો એ કેવી રીતે એકબીજાથી બચતા રહે 2 જણા, અથવા તો કેવી રીતે, એ બહુ ભારદાયક લાગ્યા મને 2 વર્ષ. એટલે મેં એમાંથી 2 વર્ષ કાઢી નાખ્યા અને સમય રાખ્યો. તો એ પણ એક આપણી આ રવિવારીય ચર્ચાનો જ મુદ્દો છે કે આપણે વાર્તામાં સમયનું પરિમાણ છે એને કેવી રીતે હેન્ડલ કરીએ અને એમાં શું કરીએ તો શું થાય. તો આટલી ભૂમિકા હતી અને મેં જે આનું શીર્ષક રાખ્યું છે, મેં પણ આવી એક વાર્તા સાગર લખી છે બ્લેન્કેટ નામની, તને ખ્યાલ હોય તો. અરે બહુ ગમે છે મને બહુ જ ગમે છે વાર્તા. નવનીત સમર્પણમાં પ્રગટ થયેલી. હા, એટલે એમાં પણ બ્લેન્કેટ પહેરીને ઉડીને ઊંઘી જાય. બહુ ફાઇન, મને બહુ ગમે છે વાર્તા. એટલે આ સ્વિમિંગ પુલમાં એક ક્ષણ માટે એનું જે બંને જણાનું નાઈ લેવું છે એ થોડું એવું જ છે થોડું. એ જરા જુદી રીતે છે. પણ હવે આપણે એના ઇન્ટરનલ લોજિકની વાત કરવાની હોય વાર્તામાં, કે કોઈ એક વ્યક્તિની વર્તણૂક કે કોઈ એક વ્યક્તિનો વિચાર છે, એ વિચાર કે વર્તણૂકને વાર્તાએ પોતે કેટલા ટેક ઓફ આપ્યા અને કેટલા એને લોજિક આપ્યા. That logic will be story's logic and not writer's logic. આટલી ભૂમિકા સાથે હું તમને આ સંભળાવી દઉં. એમાં તમે જે વાતો કરી છે ને એ પણ આવી જ જાય છે, અને પછી સાગર માટે પણ હું છોડી દઉં, કેમ કે આમાં કોઈ ડિફેન્સ કરવાના કે એટેક કરવાના કે એવા મામલા નથી, પણ ડિસ્કસ કરવાના મામલા. પરફેક્ટ બાબુ, પરફેક્ટ.
તો મેં ટાઇટલ એવું રાખ્યું કે કલ્પિત ઉપભોગની ધ્રુમિલ વાર્તા. વાહ. સૂર્યવતી, એ અને હું. સાગર શાહની વાર્તા કપોળ કલ્પના અને સહોપસ્થિતિની બે પ્રયુક્તિઓ લઈને ચાલે છે. ત્રીજી પ્રયુક્તિ છે આંતરગ્રથનની, પણ એ સ્પષ્ટ નથી થતું કે અનુઆધુનિક અભિવ્યક્તિના ધોરણે અન્ય ટેક્સ્ટનો ઉપયોગ છે કે એ વાર્તાકારની પોતાની જ કાલ્પનિક પ્રયુક્તિ છે. આ મુદ્દે હું પછી થોડીક વાત કરીશ. કથાનાયક પત્ની અને મિત્રો સાથે કુંભલગઢ વીકેન્ડમાં ગયો છે. ત્યાં દિવાલો વગરના ઇન્ફિનિટી પુલમાં નાતી એક યુવતીમાં એનું ચિત્ત લાગે. આમાં મને આ ઇન્ફિનિટી શબ્દ ગમ્યો. ને પછી પોતે ગુજરાતીનો પ્રોફેસર છે અને નવું ભણાવવાનું છે એટલે રાસો વાંચવા લઈ આવે છે. એમાં કથા છે સૂર્યવતી અને ભાણમલની. એનું એ વાચન, ઇન્વર્ટેડ કોમામાં, એનું એ વાચન અને કુંભલગઢની કથાના અંકોડાઓ એકબીજા સાથે મેળવાતા હોય ને કથાનું પોત ગૂંથાતું જાય. સાથે આવેલું બીજું યુગલ મિત્ર યુગલ વૈભવ અને સ્નેહાનું છે. વૈભવ આર્કિટેક્ટ છે એટલે કુંભલગઢનું સ્થાપત્ય એના સૂત્રથી, ઇતિહાસ પણ એના સૂત્રથી ઉપસે છે. કુંભલગઢની મુલાકાત અવાજ ઓછો થઈ ગયો. અવાજ ઓછો થઈ ગયો બાપુ. મારે એક ફોન આવ્યો. હા હા, કોઈ હા, ઉપાડી ગયો કટ થઈ ગયો. લાગે છે કુંભલગઢની મુલાકાત પછી સ્વિમિંગ પુલમાં તરતી પેલી યુવતી વિશે વિચારતા નાયકને લાગે છે કે હું અનંત કાળ સુધી એને જોઈ શકું, એના ગાલ, એના હોઠ હળવેથી ચૂમી શકું, એના અંગે અંગને, એના પીગળેલા અંગોને પીતા રહેવાની નાયકની અભિલાષા પાછળના મનોશારીરિક સંકેતો વાર્તામાં છે. થાકીને સુવા ગયેલી પત્ની નિકિતા, કાઉન્સમાં લખ્યું છે એ સમાજશાસ્ત્રની પ્રોફેસર, પછી પડી એવું પડખું ફરીને સૂઈ ગઈ છે, કાયમની જેમ નાયક તરફ પીઠ કરીને. ઊંઘમાં કશોક સ્પર્શ કરે તો ભડકે છે ને નાયક રાસોની પ્રણય દુનિયામાં ફરી સરવા માંડે છે. સૂર્યવતી અને ભાણમલ. હોડથી પેલી દંતકથાઓ અને સ્વપ્ન કથાનો પ્રાણવાયુ ભરીને ચાર્જ થયેલો નાયક સ્વિમિંગ પુલમાં પેલી ગુલમોહરની ડાળી જેવી છોકરીને નાતી જુએ છે ને પોતે એની સાથે પાણીમાં એક આલિંગનનું સુખ શ્વાસમાં ભરીને અંદર કશું ઘૂઘવતું અનુભવતો બહાર નીકળ્યો છે અને ઇન્વર્ટેડ કોમામાં અનુભવની સચ્ચાઈ વિશે અવઢવમાં છે. ને સૂર્યવતી અને આ છોકરીની સમાંતરે એના આશ્ચર્ય વચ્ચે સ્વિમિંગ કોસ્ટ્યુમમાં ખિલખિલાટ હસતી એની પત્ની નિકિતા એના તરફ આવી રહી છે. સરપ્રાઈઝ. નાયક માંડ માંડ એની સામે સ્મિત કરી શકે છે. ગોવારણીથી ચાલી આવતી ત્રીજા પાત્રની કથા સંરચના અહીં વાસ્તવ અને કપોળ કલ્પનાની સન્નિધિ રચવા લાગે છે. સ્વિમિંગ પુલની કન્યકા વાસ્તવિક છે કે ભ્રમ એ નક્કી નથી જ થઈ શકતું અને ખરેખરી વાસ્તવિકતા સામે આવે ત્યારે માંડ માંડ સ્મિત કરી શકાય છે. ભાણમલ સેનાપતિ અને સૂર્યવતી રાજકુમારીનું એક કથાબિંબ આંતરગ્રથનની પ્રયુક્તિથી આવ્યું છે, પણ કથાના મુખ્ય સૂત્રને એ અભિવ્યક્તિના વૈવિધ્ય રચવા સિવાય કેટલું મદદે આવે છે એ પ્રશ્ન છે મારે માટે. વાર્તાકારે એમાં રાસોની ભાષા રચવાની હતી, પણ એ સંસ્કૃત લઢણના દેહ વર્ણનો સુધી પહોંચ્યા. મૂળ તો એમને શૃંગારનું એક અડધ્યું ત્યાં રચવું છે, જે એ કથાના વાચક, આમાં એ શબ્દ ઇન્વર્ટેડમાં છે, કથાના પછી વાચક શબ્દ ઇન્વર્ટેડમાં છે, અને આ કથાના નાયકના ચિત્ત વલયોને પડઘાવે, પણ એ ખાસ કારગત નથી બનતું. વળી વાર્તાકાર કથાના પ્રેમીઓનું સામાજિક સ્ટેટસ પણ સ્મરણમાં નથી રાખી શક્યા, જે વાત અભિમન્યુએ કરી. પ્રથમ ભાણમલ અને સૂર્યવતી સેનાપતિ અને રાજકુમારી કે પછી અચાનક એ સાધારણ સૈનિક અને સામાન્ય નોકરાણી બની જાય છે, તે ઉકલતું નથી. પ્રથમ પુરુષ કથન કેન્દ્રનું એક જોખમ એ છે કે એમાં કથા કહેનારનું બંધારણ અને વાર્તાનું વાતાવરણ એકમેકમાં ઓગળીને પરસ્પર પૂરક ન બને તો આંતરવિરોધો અને તર્કના પ્રશ્નો સામે આવ્યા. કથક ગુજરાતીનો પ્રોફેસર છે,
સૂર્યવતીના રાસો વાંચન માટે એ જરૂરી હતું કદાચ, પણ હું ને નિકિતા પ્રોફેસર કપલ છીએ, એ સોશિયોલોજીની, હું ગુજરાતીનો, એ બહુ તેજ છે, આપણે દેશી. આવું કયા પછી આખી વાર્તાના કથનમાં નાયક કોઈ રીતે દેશી નથી જણાતો. વર્થ એવરી પેની, તરત અગ્રી થયેલા, જેવા અંગ્રેજીના પ્રોફેસર બોલતા હોય એવી જ ભાષામાં એની વાત ચાલે છે. એ એક પ્રકારની અસમતુલા કથનની અને વિચારની આપણી સામે આવે. વાસ્તવિકતાની સાથે શરીર મનને અથડાવીને એના સ્ફોટના ધ્રુમિલ વાતાવરણમાં એક નવી વાસ્તવિકતામાં થોડો વખત જીવવા ઈચ્છતો એક પુરુષ અહીં ફેન્ટસીઓ તો રચે છે. એ ફેન્ટસીને કોઈ તર્કની જરૂર અલબત્ત નથી હોતી, પણ વાર્તાના અંતર્ગત તર્કસૂત્રો માટેની આપણી અપેક્ષા હોય તે જાણે અહીં અધ્ધર જ રહી ગઈ છે. સૂર્યવતીનું અડધ્યું બેટર હાફ બનવું જોઈએ, પણ એ નથી બની શકતું. શુદ્ધિત પાષાણ કે સ્પંદિત પાષાણના પરિવેશમાં વાર્તાને લઈ ગયા પછી થવું જોઈતું વાર્તા કર્મ અહીં નથી દેખાતું. પ્રણયના ભાગ એ ચિત્તની બાબત છે કે દેહની, એ અવઢવ પણ રહ્યા કરે. મને આ કાયમ કન્ફ્યુઝન છે કે આપણી વાર્તાઓમાં પ્રેમ કરવો એટલે શું કરવું એ ખબર નથી પડતી મને. જીવન વાર્તાને અંતે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં પ્રગટ જીવનમાં થતી ક્યાં પત્ની. ખબર પડે છે બાપુ, જીવનમાં ક્યાં ખબર પડે છે બાપુ. હા, એટલે હું મારી વાત કરું છું. હા, એટલે ઓવરઓલ જ એક વાત છે, હું એમ કહું છું. યા 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 એટલે એ તો નાનાલાલના વખતથી એટલે ઈશ્વસન પૂર્વેથી બાપ દાદાના વખતથી આવેલું. દેહ લગ્ન છે કે આત્મલગ્ન. વાર્તાને અંતે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં પ્રગટ થતી પત્ની હળવેક રહીને વાર્તાના ઘાટ માટે જરૂરી ઉપસ્થિતિ સમયસર નોંધાવે. આમાં સમયસર ને મેં અંડરલાઈન કર્યું છે. કથાનકના પોતને કેટલું સંદિગ્ધ અને ધ્રુમિલ રાખવું અને એમ કરીને વાર્તા કેમ સિદ્ધ કરવી, એ પડકાર વાર્તાકારે ઉપાડ્યો, પણ એ નીવડી ન આવ્યો. એટલે મારો આખો પ્રશ્ન જે પહેલા વાંચન વખતે છે ને, મને એવું હતું સાગર કે તે ખરેખરી કોઈ ટેક્સ્ટ નો ઉપયોગ કર્યો છે પેલા વાંચન માટે. એટલે એમાં પછી મને ખ્યાલ આવ્યો કે તે ભાષાનું પોત બીજું કરવા માટે એ કથાનક છે એનું લિંગ્વિસ્ટિક ફ્લેવર છે તે બદલ્યું છે. એ જો બીજું કર્યું હોત ને તો કદાચ મને રસ હતો કે એ તું ખરેખરી કોઈ ટેક્સ માંથી લઈ આવ્યો હોત ને તો એ અથડાત, આપણી ભાષા સાથે બરાબર અથડાત. એટલે મારું પહેલું વાંચન મને ગેરસમજ વાળું હતું કે હું એવું સમજ્યો હતો કે આ ખરેખર કોઈ રાસોની એટલે એને પૂદડી કરીને નીચે ક્યાંક સંદર્ભ લખ્યો હશે કે આ મેં અહીંથી લીધું છે એમ. કેમ કે પોસ્ટ મોડર્ન રાઇટિંગ છે ને એ આ પ્રકારનું લેવામાં છોચ નથી અનુભવતું. કટ કરીને પેસ્ટ કરીને એ નવા અર્થ માટે એને વાપરતી હોય. વાંચવું પડે ને એના માટે યાર, એના માટે વાંચવું પડે ને. હા, એટલે હવે શું બન્યું કે તારે જે એ બીજું અડધ્યું તૈયાર કરવાનું હતું ને, એ અડધ્યું તૈયાર કરવામાં તે બહુ મહેનત નથી કરી એવું મને લાગે. અને એ આખું કથાનક છે, એ કથાનકને કારણે આ કથાનકને જે ફોર્સ મળે એ ફોર્સ ન મળતો હોય એવું મને લાગે. એટલે હું એના ઇન્ટરનલ લોજિક ને તપાસું છું તો મને એવું થાય છે કે ભાણમલ અને સૂર્યવતી શું કરી રહ્યા. એ તમારે એના માટે કોઈ પ્રકારના સહચારી ભાવ, તમારે એના માટે છેલ્લો ફકરો વાંચવો પડે. બરાબર, એ તમે વાંચ્યો, મેં બરાબર વાંચ્યો. એના આલંબન વિભાવો કે એના અવલંબન વિભાવો કે એના સંચારી વિભાવો તરીકે એ વાર્તાની જે મુખ્ય સૂત્ર છે એને કેવી રીતે મદદ કરે છે કે નથી કરતા. મને લાગે છે કે એ કરવી જોઈએ એટલી નથી કરતા. તો આટલી મારી વાત હતી. ભાષા પણ મને હજી એટલે ટાઈપો એરર્સ તો બહુ જ છે અંદર, પણ એ તો સુધરે એવી છે. વાક્ય પ્રયોગો દૂષિત નથી, પણ વિભક્તિઓ ક્યાંક નથી આવી, ક્યાંક કોઈક વસ્તુ છૂટી ગઈ છે, સંયોજકો ક્યાંક છૂટી ગયા છે, એવું ઘણું છે એમાં. એ હું તને ટેક્સ્ટ ફોટો પાડીને મોકલીશ એટલે યુ કેન કરેક્ટ યોરસેલ્ફ. તને એને આધારે કઈ સુધારા વધારા કરવા હોય તો તું કરીશ. પણ ટીકા નથી કરતો હું, સમીક્ષા કરું છું આ વાત. ના કોઈ સવાલ જ નથી.
ટીકા કરો તો પણ શું? ના, ફફડાટ તો હોય. એવરી લુક આઈ વિલ, હું સ્વીકારું છું કે હું થોડો ટચી છું કોઈ ટીકા કરે તો. એટલે એવું નથી કે સાવ નિર્મમપણે હું ઝીલી શકું કે બહુ તટસ્થતાથી ઝીલી શકું, એવું નથી બનતું. થોડો ટચી છું, પણ તમે એકદમ વાંચન કરીને આટલું પ્રસ્તુત કરો પછી તો શેનો શોખ હોઈ શકે? આવું સઘન વાંચન કરીને તો એ તો છે. બસ એટલે મારે એટલું કહેવાનું હતું. શક્તિ પણ છે, શક્તિ શક્તિ શક્તિ. હેલો શક્તિ. હા સાગર. હું ગોવાળિયા બોલાવો તો ખરા એમને. તમારે આમંત્રણ આપવાનું. અરે આર્યો. હા હા, આવો આવો. શક્તિભાઈ હા બોલો કે આવ્યા. હોંકારો કરો બાપલા. એમ કહું છું, હું હજી એકવાર વાર્તા વાંચવા માંગુ છું અને પછી લખીને મૂકું છું ગ્રુપમાં. એવું રાખો. હા. હેલો બીજા કોઈ મિત્રો કઈ કેવું છે બાપુ? હેલો એ હા સંભળાય બોલો છે. જાની, સંભળાય છે. સંભળાય છે ને? હેલો મને કેમ નથી સંભળાતું કોઈનું? તમારો અવાજ અમે એકદમ મંદ બોલતા નથી સંભળાય એટલે. છે. હેલો મને કેમ નથી સંભળાતું? હેલો, હવે સંભળાય છે? એમને કોઈ એકવાર કટ કરીને ફરી જોઈન થાય. હેલો શક્તિ શક્તિ તો આયો. હા 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 હા. એ હા. શક્તિ સાગર, તમારું મોઢું કેમ નથી દેખાતું? તમારા નેટવર્ક ઇશ્યુ છે. હેલો ના ના, શક્તિ નો કેમેરો બંધ હતો. ના, મારું તો બંધ મોઢું દેખાય છે ને, પણ એ તો મને કહે છે. અચ્છા ઓકે. હા, ના નેટવર્ક ના ના ઇશ્યુ. શક્તિ ને બધાયના મોઢા દેખાતા હતા. આપણે કમસે કમ એવું રાખીશું કે કોઈનો અવાજ ન સંભળાય કે મોઢા ન દેખાય એવું નહીં રાખીએ. મારે જરાક ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો મને ટોકતા રહેજો. આજે તો એવું છે નવનીતભાઈ. હા વિડિયો જો બંધ કરીએ ને તો નેટવર્કમાં વધુ સરળતા રહેશે. એવું અમને સરકારી લોકોને મીટના બહુ રેગ્યુલર ઉપયોગથી ખબર પડી છે. ના હોય. તો શક્તિને આપણે સાંભળીએ તો એમની વાર્તા વિશે પણ બોલવાના છે, અભિપ્રાય આપવાના છે અને આજની વાર્તા વિશે પણ બોલવાના છે. સાગરને મેં એવું કીધું કે હું એકવાર હજી વાંચવા માંગુ છું વાર્તા, અને પછી લખીને હું ગ્રુપમાં મૂકું છું આજકાલમાં. મને થોડીક હજી વધારે એકાદ બાપુ, વાર વાંચવાની જરૂર છે. મહેન્દ્ર બાપુ મ્યુટ કરજો ને જો બોલતા ના હો તો. હા બેકગ્રાઉન્ડ નોઇઝીસ બહુ આવે. તો હું એકાદ દિવસમાં લખીને ગ્રુપમાં મૂકું એવું મને છે હજી મનમાં. મારે એકાદ વાર વાંચવાની જરૂર છે. જરૂર જરૂર ચોક્કસ. મારે કઈ કેવું છે. હા બોલો. એટલે મારે અભિમન્યુની વાત સાથે મારે વાત કરવી છે. અભિમન્યુ કહે છે કે પેલા બીજા કપલનું શું કામ છે, પણ મને કઈ એવું લાગ્યું નહીં. બીજું કપલ બહુ કામનું છે અહીંયા. એકચ્યુઅલી તમારો દાખલો એવો છે કે તમે પતિ પત્ની ફરવા જઈ રહ્યા છો, પણ તમારા એ દાખલાની પાછળ જે દંભ છે ને, એ આખી વસ્તુ નું આખું બધું ગિમિક એ બધા તમારા બીજા કપલને લીધે તમે એને ગોઠવી શકો છો આખી વાતને. એટલે તમારે સંતાવું છે એકબીજાથી, તમારી જાતથી સંતાવું છે, તમારે તમારા જે સાથી છે, જીવન સાથી, એનાથી સંતાવું છે, તમારી વૃત્તિઓથી સંતાવું છે. એ જે સંતાવવા માટે આ સાવ બે જણા બહુ ઓછા પડે, એટલે બે ને બદલે 4 થયા. ચાલો, એટલે ટોળું કર્યું છે આ લોકોએ. હું થોડી જુદી ટર્મમાં વાત કરું છું. એટલે બે કપલ આમ મિત્રો છે, પણ મિત્રોનું ટોળું થોડું મોટું કરી અને ભાગવાની કે સંતાવાની જે આખી સગવડ ઊભી કરવામાં આવી છે, એ રીતે આ કપલ, બીજું કપલ અહીંયા ફંક્શનલ છે. મારે અભિને એટલું કેવું છે. અને મહેન્દ્રભાઈએ જે કીધું એ બધું પાછું મારે એમનો લેખ એમણે કીધો છે, એટલે હું વાંચીશ પાછું અને એ રીતે વિચારીશ કે શું એમને
એટલે વાર્તા સાંભળતી વખતે એટલે અભિએ કીધું ને આમ કે મોટેથી વાંચી વાર્તા, તો એકદમ આમ રસ પડી જાય એવી રીતના કંઈક વાર્તામાં કે આ રાસોની વાત કરીને, કુંભલગઢની વાત કરીને, છેલ્લે આવી રીતના નાયકના જે કરુણ કે છે અથવા તો ફેન્ટસીમાંથી વાસ્તવમાં આવી જવું, એ જે આખી જગ્યા છે, એમ કરીને વાર્તા મારા માટે મને ગમી હતી એવું હતું. અને બાપુએ જે લખ્યું છે એ હું વાંચીશ, અને પછી એના વિશે તો અત્યારે હું કઈ કહી શકું એમ નથી, બાપુએ જે લખ્યું છે એના વાર્તાના સંદર્ભમાં. પણ અભિને મારે આટલું કહેવું હતું એમ કે બીજું કપલ મને એવું લાગ્યું નથી કે આવું છે. હા, એટલે વિપુલ તમે જે કહો છો ને કે સગવડ કરી આપે છે, પણ એ મને લાગે છે વાર્તાકાર બહારથી કરી આપે છે. કારણ કે નાયક અને નાયિકા નહીં, પણ નાયક અને એની પત્નીને છેટા રાખવા પડે એમ છે વાર્તા રચવા માટે. જો સાથે રાખે તો બહુ પ્રશ્નો ઊભા થઈ જાય એમ છે, તો આખી અલગ વાર્તા બની જાય એમ છે. વાર્તા જ ના બને, વાર્તા જ એટલે ના, વાર્તા જ ના બને. બરોબર. વાર્તા જ ના થાય. હા. એટલે આ વાર્તાકારે ઊભો કરેલો બહારનો પ્રપંચ મને તો લાગે છે. એટલે સગવડ છે 100%, આઈ અગ્રી, પણ વાર્તાકારે ઉભો એ કરેલો આર્ટિફિશિયલ થોડો લાગે છે મને. અભી એ ઇન્ટરનલ લોજિક જે કહે છે બાપુ, એ ઇન્ટરનલ લોજિક થી આવેલો નથી લાગતો. મારી વાત એટલી હતી. એટલે જેમ વાર્તાકારનું બારીનો પ્રશ્ન એક જ મિનિટ, બારીથી કેટલું અંતર છે એવો જે પ્રશ્ન આપણને તરત થઈ આવે છે, એવું આ એટલું બધું અપ્રતીતિકર છે કે બે કપલ એક સાથે ના જાય, એક ના સરખા. ના જાય, અપ્રતિકર બિલકુલ નથી. મારો સવાલ એ છે કે વાહ વિપુલભાઈ. વાર્તામાં એ બીજા કપલનું ફંક્શન શું છે? અપ્રતિકર તો જરાય નથી. આ રીતે કપલ જતા હોય છે, પણ એવું એમાં નહીં ખબર આપણે છે ને? જેમ કહીએ. હલો હલો હા હા, નવનીતભાઈ. હા, એમાં એવું છે ને કે મને લાગે છે કે મહેન્દ્રસિંહે જેમ કીધું ને કે આર્કિટેક્ટ ને પેલી બધી સમજાવવાની છે, એ માટે કદાચ લાવ્યા હોય. બરોબર, એ ગુફાઓ કે મહેલો કે એની વિશે કહેવાનું છે, અને રસને વધારે સઘન બનાવવાની એમણે કોશિશ કરી એવી રીતે. કેમ કે જો ત્રણ કપલ એ લાવ્યા, સોશિયોલોજીના લેક્ચરર લાવ્યા, ગુજરાતીના લાવ્યા, અંગ્રેજીના લાવ્યા, તો પછી આ પેલો એનો પતિ જે વૈભવ લાવ્યા એ સીધા આર્કિટેક્ચર લાવ્યા. બરોબર, એટલે એ માટે કે ભાઈ કુંભલગઢ આવ્યા છે કે અહીંયા બધી મહેલો અને એને બધું જોવાનું છે, તો કોઈ ગાઈડ તો હોવા જોઈએ ને કે આ બધી એટલે ગાઈડ આવે જ છે પાછળ, એટલે મને એમ થાય છે કે તો આર્કિટેક્ટની શું જરૂર હતી એમ, પણ એ આર્કિટેક્ચર સમજાવે છે. એટલે એ છે એક વાત. મને એવું લાગે અભી કે એમના અંગત મિત્ર છે ને, એટલે એની અંદર એક જગ્યાએ આવે છે કે એમણે એવી રીતે સમજાવ્યું, એમ જરાક એવી રીતે સમજાવ્યું, એટલે જરાક એવી રીતે એટલે બહુ રસપ્રદ રીતે એમ પાછું, એટલે આમ ઉદ્દીપન થાય ને આખી વાત, એવી રીતે સમજાવ્યું હશે. હા યુવતીમાં રસ લેવાનું એક ઉદ્દીપન કારણ છે ને, વૈભવે બધું સમજાવ્યું હશે ને કે આવી રીતે છે ને રાણીઓ વિલાસી હતી ને આવી રીતે છુપા માર્ગે જતી ને આવી રીતે કરતી ને, એ બધું જોઈને જ પેલાને છે ને આપણી ભાષામાં કહીએ જળ ઊભી વાહ થઈ. વાહ વાહ. ના ના, એ તો છે જ. શું કહ્યું? હા, એ તો હું જે પરિવેશની શું વાત કહ્યું? કરતો હતો એ તો જોડાય છે, એ સાચી જ વાત છે. બીજું બાપુ સાથે હું આમ અગ્રી થઉં છું, અને પણ એની ફ્લિપ સાઈડમાં એમને જે રાસો વાળી જે વાત રહી એમાં એમને કામ થતું નથી લાગ્યું. મને તો એ વાસ્તવ વાળી વાતમાં થોડું ઓછું થતું લાગ્યું છે, કે એમાં થોડું હજી માઇનિંગ વધારે હોય તો બે સરસ જોડાઈ જાય. એટલે પણ ક્યાંક આ બે વાતમાં થોડું તથ્ય છે, એનું કોઈ મિડલ ગ્રાઉન્ડ વાર્તાકાર શોધી લાવે તો આખી વાર્તા બહુ જ અસરકારક થાય. હા બસ મારી વાત પૂછી ગઈ. હવે એટલે વાર્તાકારને સાંભળીએ. બાપુએ કીધું ને એ બાબતે હું પણ સંમતિ રીતે થઉં કે સરસ વાર્તા હજી સઘન બની શકે. બસ વાર્તાકારને છે ને હજી થોડીક ધીરજ ને ધારણ શક્તિ રાખવાની છે અને મહેનત કરવાની છે. એટલે એક એ બાબત છે ને આપણી માટે ખાસ બોધપાઠરૂપ હોવી જોઈએ કે આપણે વાર્તા માત્ર ને માત્ર ટેબલ ખુરશી ઉપર નથી લખવાની.
જરાક ટેબલ ખુરશીની બહાર જઈને કે ઊભા થઈને પણ આપણે પ્રયત્નો કરીશું એમ. તો સાગર એમ કહેતો ને કે હાલ વાંચવાનો મને કંટાળો આવે ને એ બધું ક્યાં કરવું, પણ એ ન ચાલે. એ એક વાર્તાકાર તરીકે ખાસ હું સલાહ આપું, કેમ કે મારી કથા, હા યસ સાગર બોલ. ના 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 ના, અરે એમ જ થઈ ગયું, મારી તમે બોલો કથા છો. વાર્તાનો અહીંયા હવાલો આપીને કહું કે મારે કથા વાર્તા મારી આટલી ટૂંકી જ વાર્તા છે, અને શક્તિને બહુ સરસ ગમતી એ વાર્તા છે કથા વાર્તા. તો એ કથા વાર્તા લખવા માટે સત્યનારાયણ ભગવાનની કથા મેં મારા નેચરના વિરુદ્ધ જે નાખી વાંચેલી. મને એ બધી કથાઓ વાંચવાનું બધું બહુ ન આવે એમ, પણ એ વાંચેલી ને એની અંદર સાગરને ખાસ અનુરોધ કરું, તું વાંચજે એ કથા વાર્તા, વિરાટનો અજવાળ કિંડલ છે. બરાબર, હા બોલો બોલો. એટલે હું છે ને આ ગયા રવિવાર જે વાત સાગર આપણે કથા લીધી ને મારી વાર્તા બાબતે, તમે કહેતા હતા ને કે ચાલ આવી રીતે કંઈ પણ છે તો એ આપણે લખીએ, અટકાવીએ નહીં આપણે પોતાની જાતને લખવાનું. પછી અત્યારે તે જયારે આ કીધું ને કે ખબર નહીં હળવા સુરમાં જ કીધું કે સાહેબે કીધું કે આ કોઈ રાસો ખરેખર કોઈ કૃતિનો અંશ છે કે જાતે અત્યારે સહાયક એક ઉપકથા તે જાતે લખીને જોડીશ. તો તે કીધું કે પણ એ બધું વાંચવું પડે. તો મને ત્યારે છે ને જે થોડુંક એમ એ જ થયું કે તો વાંચ ને એમ. તો કેમ નથી વાત, તો અરે જો વાર્તા મજાકમાં લખી. હળવાશમાં ગયેલું, મેં રાસો પેલા સાંભળ તો મારા ખરો, પેલા અભ્યાસક્રમમાં સાંભળ તો આવેલા ખરો છે, મારી વાત, એકાદ બે વાંચ્યા છે. અને મારી વાત સાંભળ પેલા. હા હા, તો પછી આ વિષય જ પસંદ ન કર કે જેમાં કંઈક વાંચીને લખવું પડે, કે જેમાં આવું બધું હોમવર્ક ની જરૂર પડે, કે જેમાં આટલી બધી જાતની સામગ્રીઓ એકત્રિત કરવી પડે. જો પસંદ કરી છે તો એ બધી જ તારે ઇન્ગ્રેડિયન્ટ તારે ભેગા કરવા જ પડશે, નહીતર ઈ વાનગી સારી ન બને. જો અને પછી એમ તું, કહીએ કે ઈ તો બધું હોય તો સારી ના બને, ના, તું નહીતર ન બને. વાર્તાની વાત કરવા માંગતો હોય તો કર. ત્યાં તું હમણાં એવું કહેતો મને ના કરવાનો જ છું, પણ મને નવનીતભાઈ ની વાત સાથે આ વાત જોડું છું, એમ કઉ છું કે પછી એમ કહીએ કે હું ઈ થઈ શકી હોત ના જો ના, આટલી મારી એ તો પાસે એક ઓલી હોત તો. જો મજાકમાં કરેલું કથન છે. હું મારી વાર્તાની ભાષા ડિફેન્ડ કરું છું. ઓકે ના ઓકે ના, ઓકે, હું કરીશ મજાકમાં હતું મારું. તો ઓકે, તો ના સવાલ ના, નથી. મજાકમાં જ હતું. એકચ્યુઅલી હું ડિફેન્ડ કરી શકું એમ છું, કેમ કે જે રાસોની જે સમજૂતીઓ હોય છે ને એ બધી આ પ્રકારની જ હોય છે. મને હા હા રાસોની મૂળ ભાષાની સમજ નથી, એ હું કબૂલું કે 12મી હા 13મી સદીની ગુજરાતી ભાષા કે 15મી સદીની જે હોય છે એમાં મને બહુ સમજ નથી પડતી એ બધી ભાષામાં. તો એ બરાબર છે, પણ એની જે સમજૂતી આવે છે ને એ તો આવી પ્રકારની ભાષામાં જ હોય છે. તો મેં સીધી હા સમજૂતી જ મૂકી છે. હા બરાબર બરાબર. હા, તો એ પ્રકારે મુકાયું છે. અચ્છા ઓકે, તે હળવી મજાક ના જ કીધું તો બરાબર છે. ના હું એટલે આ સમજો કે તે સિરિયસલી સમજૂતીની કીધું ભાષા છે. મારે એ બધું બાપુને વાંચે પણ તો. એવું કેવું છે કે આ જે સમજૂતી આપવામાં આવે છે ને રાસોની સાથે, એની આ ભાષા. અને મને તો જોડણીની પણ કોઈ ભૂલ લાગતી નથી, વિભક્તિઓ રહી ગયો એવું હજી મને તો લાગતું નથી. પણ હવે હશે મારામાં કંઈક એ મોકલશે એટલે હું જોઈશ. હું તને ફોટો પાડીને મોકલીશ. મેં જે ચોક્કસ માર્ક ચોક્કસ. કરી છે ને એ તને ફોટો પાડીને મોકલીશ. મને આ અલંકરણો વિશે પણ થોડા પ્રશ્નો હતા. એટલે ગુલમોહરની ડાળખી છે કે ફૂલ જેવી સીધી હોય, ફૂલ જેવી પાણીમાં તરી રહી છે, પછી થાય છે કે ના ના એવી નહીં, જાણે કોઈ ગુલમોહરની ડાળખી પાણીમાં જબોળાતી હોય એમ. મને આ સાદૃશ્યોની સાથે નથી મેળ પડતો મારો. એટલે ખબર નહીં કેમ સાદૃશ્ય પણ કોકને પ્રતીતિકર લાગે, હા કોકને એવું હા લાગે કે આ ટુ મચ હા છે એમ. કોઈને હા, જો દાખલા તરીકે કોઈને સજીવી આપણા કેટલાક હળવાશ વાગે શ્રોતા, એ પણ ના ગમે એમ. કેટલાક શ્રોતાઓને આપણામાંથી જ કેટલાકને એમાં રસ પડ્યો. દાખલા તરીકે વિપુલને એમાં રસ પડ્યો, મને ના પડ્યો. તો સાદૃશ્યો અલંકરણો છે એ કોની સાયકીમાંથી આવે? એ સિબિલીઓ છે એ રચે કોણ? અને કોની સાથે કોનું સાદૃશ્ય રચાય? એ આખો મામલો તો બહુ જ રહસ્યમય છે એક રીતે. અને તો તમે સુરેશ જોશી વિશે ચર્ચાઓ કરો છો ત્યારે તમારે એ આવશે કે એ નાનપણમાં જે દુનિયા જોઈતી એના બધા કોરિલેટિવ સહસંબંધકો બધા સાહચર્યો બધા મોટી ઉંમરે તમને મળ્યા એમ કરીને તમે ચર્ચા કરતા હતા. તો આ અલંકરણ વાળો મુદ્દો પણ છે કે હું ડિસ્ક્રિપ્શનમાં આ બધા સાદૃશ્યોને લઈને આવું. શક્તિમાં એવા અલંકારો હતા એ વાર્તાઓમાં. તો પેલી બસ માં ટીંગાઈને ચોંટી જતો ક્લીનર છે, તો પેલી કૂતરી
ની સાથે એને જે રીતે એક ચિત્ર બનાવ્યું, તો મને એવો પ્રશ્ન થાય કે આવા અલંકરણો આપણને કેવી રીતે સૂઝે, અથવા તો આપણે શું કરવા કોઈ પર્ટિક્યુલર એક ગુણધર્મને પર્ટિક્યુલર બીજા ગુણધર્મ સાથે ભેગા કરીએ, એને અથડાવીએ અથવા તો એને એનું સાહચર્ય બનાવીએ. તો એ એક પ્રશ્ન છે, અને એટલે એ ચર્ચાનો બિલકુલ. પ્રશ્ન છે એમાં હા એટલે થાય તો એટલે ખરું જ ને, પણ ક્યારેક એમ. હા 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 ને, થાય કેમ ના થાય, થવું જ મને જોઈએ, તો બહુ થતું જ હોય ગમ્યું છે. એટલે એ ઊભી થઈને ચાલવા માંડતી કૂતરી વાળું, એ તો મને વાર્તામાંથી યાદ રહી ગયેલું દ્રશ્ય છે. હા, મારો ચર્ચાનો મુદ્દો છે ને આ છે કે આપણે રાઇટર તરીકે અલંકરણોમાં જઈએ છીએ ત્યારે કઈ લેખકીય અનિવાર્યતામાંથી આપણે આ અલંકરણો બસ પાસે સરસ જઈએ વાત છે, છીએ, સરસ વાત છે, સરસ વાત છે, એમ મારો ઇસ્યુ છે. એટલે સરસ હું વાત છે. એમાં હું આ વાર્તાની ખોડ કાઢવા નથી કેતો, પણ ના હું ના, તમે તો એક વિજય એક સોનીમાં પણ એ વસ્તુ નોંધી છે ને, અને તમે કઈ એક સાયકીમાં એક છે એવું તમે કીધું ને, એટલે સમજાય છે, સરસ બહુ વાત હા છે, સરસ બહુ પોઈન્ટ સરસ હા કીધો. વાત છે, હા ખરેખર. એટલે કોની આ એક સાયકીમાંથી આવે છે એવું તમે કીધું ને, એ હા, બહુ પોઈન્ટ એટલે કીધો. આપણે દરેક વાર્તાકારોની વાર્તાઓના અલંકરણો વિશે પણ જુદો અભ્યાસ કરવો જોઈએ. હા લેખકની એટલે મને સાયકીમાંથી એવું આવે છે. લાગ્યું છે બાપુ કે આને છે ને આના અલંકારોને જસ્ટિફાઈ કરવા માટે જ મેં છે ને થોડું આ અલંકારોને જસ્ટિફાઈ કરવા માટે, અને આ રાસો વાળું આખું, હવે હું બોલું છું બરાબર ને હા નવનીતભાઈ, હાજી. હવે હું મારો ટર્ન લઈ લો બરાબર ને, ઓકે. એટલે આવું આવું થોડું જસ્ટિફાઈ કરવા માટે જ છે ને મેં આને ગુજરાતીનો પ્રોફેસર બનાવ્યો હતો, અથવા તો એવું હશે કે ગુજરાતીનો પ્રોફેસર હતો એટલે હું આ બધી છૂટ લઈ શક્યો, એવું મને લાગે છે. ધીસ ઇઝ વોટ માય થિંકિંગ ઇઝ. આ જે પર્ટિક્યુલરલી અલંકરણોની અને રાસોની બાબત છે, એમાં રાસોમાં મેં જે કહ્યું એમ ભાષામાં મેં સમજૂતીની ભાષા આપી છે, મૂળ ભાષા નથી આપી. એ હવે મને એવું લાગ્યું કે એ થોડું લાંબુ પણ થઈ જાય, અને કદાચ મને એ બહુ, હું એ મૂળ ભાષા સાથે બહુ કમ્ફર્ટેબલ પણ નથી, એટલો અભ્યાસ મારો ઓછો છે, અને મને એવું હતું કે હું વાચકોને બસ આટલું આપું એમ, એક લઈ જવું. ત્રીજી વાત એવી છે કે બરાબર મેં થોડું લખ્યું છે, હા સમજૂતી, અને એટલે જે સોશિયલ સ્ટેટસ વાળી વાત છે ને એ વિગત દોષ નથી એકચ્યુઅલી, એમાં હું લખું છું બહુ નાનું છે, હું થોડું એ સ્વીકારું છું, કદાચ મારે થોડું ઝીણવટથી વધારે કહેવું જોઈએ. એટલે જેમ અત્યારે હું એક રાસોનું એક ઉદાહરણ વાંચું છું. કેળના ઝાડ નીચે સૂર્યવતી સૂતી છે, પવન આવીને કોઈ ફૂલની લતાને વિખેરી નાખે એમ એના કેશ વિખરાયેલા છે, એના અધર કોઈ ક્ષુધાતુર સુડાની ચાંચ જેમ કશાક ફળોના રસને તરસી રહ્યા છે. એટલે મહેન્દ્ર બાપુએ કીધું કે મને એવું જ લાગ્યું કે કોઈ રાસોનું ટેક્સ્ટ છે, બરાબર. એનો મતલબ એમ કે હું એટલીસ્ટ રાસોનું ટેક્સ્ટ રચવામાં તો સફળ રહ્યો છું, પહેલી વાર એમને લાગ્યું તો, બરાબર ને. એટલે એટલું તો થયું છે. આવું બધું જ હોય છે એમની રાસોની સમજૂતીઓમાં. શક્તિ તને તો ખ્યાલ હશે કે એમાં આ ટાઈપનું હોય છે, એટલે થોડુંક કદાચ મજાકમાં બી કર્યું હશે એ વખતે, હળવાશમાં બી આવું બધું લખી નાખ્યું હશે. એ ઝોનમાં લખાયેલું છે એટલે એટલું બધું યાદ નથી આવતું કે શું લખ્યું છે. પછી હા એટલે એક જ મિનિટ સોરી, ને થતું કે અહીં જ ક્યાંક અસલી ભાણમલ ને સૂર્યવતી, એક સાધારણ સૈનિક અને સામાન્ય નોકરાણી, એટલે અસલી ભાણમલ ને સૂર્યવતી. એટલે મારો આશય એવો હતો આમાં કે જે મધ્યકાલીન સાહિત્યકારો હતા ને એ બધા પોતાની આસપાસ રચાતી કથાઓ હોય ને, હવે કદાચ ભાણમલ પોતે બી હોય અથવા એનો ભાઈબંધ હોય ભાણમલ કોઈ સૈનિક, પણ એ પ્રેઝન્ટ કરે એ ભાણમલ રાજા છે કે સૂર્યવતી રાજકુમારી છે એ રીતે. એટલે મારું ઇંગિત એવું હતું કે અસલી ભાણમલ ને સૂર્યવતી તો આ છે, એક સૈનિક ને નોકરાણી, એ આવી રીતે એમણે ક્યાંક આવી રીતે શું કહેવાય ઉપહાર ગ્રહણ કર્યો હશે. થોડું હું સ્વીકારું છું બાપુની વાત કે સ્લાઇટ ભાષાને એમાં હું કન્સિસ્ટન્ટ નથી રહી શક્યો, ક્યાંક અલંકરણોમાં સરી પડ્યો છું બિનજરૂરી. આઈ એક્સેપ્ટ. આ વસ્તુ યાદ આવે છે એટલે મને થાય છે કે હા યાર હું કંઈ બહુ જાળવી નથી શક્યો, ઘડીકમાં અર્બન થઈ જાય આ પ્રોફેસર, ઘડીકમાં પ્રોફેસર થઈ જાય. પણ થોડુંક એનું ગ્રાઉન્ડ એવું છે કે એ ગુજરાતી પ્રોફેસર છે ને શહેરમાં રહે છે, એટલે એમાં આ બધું શક્ય છે એવું મને લાગે છે. કદાચ હું હોઉં અને હું ગુજરાતી પ્રોફેસર માટે ભણતો હતો
અને હજી બી થોડું ઘણું એના માટે મથું છું. તો હું પ્રોફેસર બનું તો આવું કશુંક મારામાં હોય એમ. એટલે આમાં શું કહેવાય, અંગતતા નું બી છે થોડું કે આ કહેવું ના જોઈએ કદાચ, પણ હું જસ્ટ થોડું રેન્ડમ બોલી રહ્યો છું કે થોડું નિબંધ ટાઈપનું પણ છે આમાં તત્વો, કે આમાં અંગતતા ચડાયા વગરની આવી છે એ રીતની, પર્ટિક્યુલરલી ગુજરાતી વાળી. અને એટલે આ હતું કે આ સોશિયલ સ્ટેટસ વાળો મામલો છે ને એ ભૂલથી નથી થયો, એ આવી રીતે આવી કંઈક સમજમાંથી કે આ રીતના લેયર સાથે થયું છે. હવે મેં લખી કાઢ્યું છે, હું બદલવાનો તો છું નહીં એને, પણ કદાચ એને સમજવા માટે, એને વધારે ઇલાબોરેટ કરવા માટે હું કશું કરી શકું. મહત્વની વાત એ છે કે મેં છેલ્લે જે 3 વાક્યો લખ્યા છે ને એ મને બહુ અગત્યના લાગે છે, કે આ એક છે આખું બધું મારા મનમાં શું હતું એને પ્રગટ કરવા માટે. હવે મારે એક નીકળીને ફરી જોડા. સોરી અચ્છા, આવી સોરી ગયા. હા, ક્યાં સુધી સંભળાયું? અહીં સુધી સંભળાયું, છેક મારા ઘર સુધી સંભળાયું. સોશિયલ સ્ટેટસ વાળું એ આયાસપૂર્વક હતું અને ભૂલ નહોતી એવું તમે. હા, બસ બસ. હવે છેલ્લા 3 જે વાક્યો છે ને, હેલો બધા છે, એવરીવન ધેર? અને અત્યારે તો તું બહુ ચોખ્ખો દેખાય છે હો, ફરી વખત જોડાયો છું. હા, ફરી વખત જોડાયા. નહીં નહીં, એકદમ ફટાફટ નહીં મને આવી ગયા. જોયો એવો દેખાવા માંડ્યા હો. ધોઈ નાખ્યો ને અત્યારે થોડો એને, એટલે વિપુલભાઈ છે બરાબર. ઓકે, ઓકે. શું કહેતો તો હું? હા, એટલે જે છેલ્લા આમાં, એટલે મારે શું હતું કે આ શૃંગારના બે સમયનો મારે શૃંગાર આલેખો હતો, એટલે એ આલેખન કરવું હતું. બહુ મને, હું સાચું કહું, આ ઝોનમાં લખાયેલી વાર્તા છે, એટલે કંઈક આવી ગયું લખી નાખ્યું, મેં બહુ વિચાર્યું નથી આના વિશે. એટલે જાની થોડો ઠપકારતો હતો, ઠપકારે, પણ હવે જે રીતે લખાયું છે એ રીતે લખાયું છે. ના, કાચી ઉંમરે લખાણી છે. વાર્તા નાયક પાકી ઉંમરનો છે. ના, એક પાકી ઉંમરનો છે, મારી જેવો છે. હા, એટલે ખેર, અત્યારે આ ડાળી એના ધીંગા મસ્તી કરતા સગાવાલાની વચ્ચે ચૂપચાપ ઊભી છે ને મારાથી નજર બચાવતી બીજે કશેક જોવા મથી રહી છે, ને એને જોતા જ મને નિષ્પલક આંખે આકાશ ભણી તાક્યા કરતી સૂર્યવતી દેખાય છે. ને આ શું, થોડેક જ દૂર સ્વિમિંગ કોસ્ટ્યુમમાં ખિલખિલાટ હસતી નિકિતા મારી તરફ આવી રહી છે. સરપ્રાઈઝ! હું માંડ એની સામે સ્મિત કરી શકું છું. એટલે વિપુલભાઈએ જે જગ્યા નોંધી ને ખરેખર મારા માટે બહુ અગત્યની હતી. આઈ એમ સો હેપી કે એમણે નોંધી, નહીંતર મારે આખી નવેસરથી વાત કરવી પડત. એટલે જે શૃંગાર છે, જે 2 સમયના શૃંગારનું આલેખન, ને એમાં એટલે મેલ ફેન્ટસીનો જે સ્ત્રી ભોગ બને છે. મીટિંગમાં છું પપ્પા. હેલો હેલો, હા, બધા ઓકે છે. હા, શું કહેતો તો હું ભૂલી ગયો. મેલ ફેન્ટસીનો ભોગ હા, બને છે સ્ત્રી. મેલ ફેન્ટસીના જગતમાં સ્ત્રીનો જે રોલ છે એમાંથી કંઈક અંશે આ નિકિતા બચી ગઈ છે, એટલે એ એને સરપ્રાઈઝ કરે. અથવા તો એવું બી નથી એક્ઝેક્ટલી એવું, પણ મારો કહેવાનો મતલબ એ હતો, 2 વસ્તુમાં મેં બહુ સભાન પણ નથી લખી, એટલે બહુ અંકોડા નથી, મને બી નથી જડતા કે મેં શાના માટે લખી. પણ આમાં જે 2 જે શૃંગારના 2 સ્તરો છે, એક તો અત્યારે એ સાથેનો એનો જે કાલ્પનિક વાસ્તવિક સંબંધ અને ભાણમલ સૂર્યવતીનું સ્તર. તો એ બંનેમાં જે આપણે, એ આપણું એક રોમેન્ટિસિઝમ હોય છે. ઇવન સ્લોનેસ નામની એક લઘુ નવલ છે મિલાન કુંદેરાની, એમાં એવું કહે છે કે જેમ જેમ સ્પીડ વધે ને એમ તમને રોમેન્સનો અને સિડક્શનનો
કે સેક્સનો આનંદ ઓછો મળે. એટલે આપણો જમાનો એટલો બધો ઝડપી છે કે એમાં આપણને કશો જ આનંદ નથી મળી શકતો. હેલો બાપુ? હા હેલો આમ તો સંભળાય છે. ઓકે ઓકે, બસ મારે ખાલી ચેક કરવું હતું. હું હોકારો ભણતા રહ્યો કેમ કે થોડું નેટવર્ક લોચા વાળું. એટલે એટલે એ શૃંગાર એ સમયના મધ્યકાલના કે એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પહેલાના સમયના શૃંગાર માટે આપણને એક રોમેન્ટિસિઝમ હોય, પણ એ રોમેન્ટિસિઝમ હોય કે આજનો જે શૃંગાર હોય, આવી કાચી કન્યા માટેનો, કાચી વયની કન્યા માટેનો જે શૃંગાર હોય કથાનાયકનો કે કથકનો, એ બંનેમાં એક ફેક્ટર કોમન છે કે હેલો 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 હું હેડફોન ચડાવી દઉં 1 મિનિટ. હેલો હેલો હા સંભળાય છે? હા હા સંભળાય છે. ના, જાનીને પૂછ્યું. હા હા સંભળાય. હેડફોન મેં ભરાયું. તમે કહો એટલે હું સ્ટાર્ટ કરું. એટલે પેલું તું બધું એવું બોલે ને, કાચી વયનું ને એવું બધું બોલે ને, એટલે મારે પછી હેડફોન ભરાવીને જ સાંભળવું પડે. આ બધા સાંભળતા હોય ને એટલે પ્રોબ્લેમ બહુ થાય કે વાતો ચાલી અરે જાની તમે મ્યુટ કરી, તમારું બહુ ડિસ્ટર્બન્સ આવે છે. ખાલી મ્યુટ, એટલે જો બોલતા ન હોય તો મ્યુટ કરી દેજો. હેલો હેલો હેલો. હા જાની. હા મ્યુટ કરી દઉં. હેલો હેલો. હા બોલો. હા ઓકે, વાંધો નહીં. હવે હું બોલું છું. વિપુલભાઈ સંભળાય છે? હા સંભળાય છે સાગર. હા હા, એટલે જે બે સ્તરો છે આમાં, જે મારી વાર્તા વિશે કેટલી વાત થઈ શકે, પણ હું જે કહેવા માંગુ છું એ આ છે કે જે બંને જગ્યાઓ જે છે, મધ્યકાલીન શૃંગાર હોય જેના માટે આપણે એક રોમેન્ટિસિઝમ અનુભવીએ, કે આજનો જે શૃંગાર હોય જેના માટે આપણે કાચી વયની કન્યા સાથે આવું આમ મનો ખેલ ખેલતો હોય, તો એ બંનેમાં કોઈક રીતે ભોગ તો આ મેલ ફેન્ટસીના ભોગ તો સ્ત્રીએ બનવું પડે, એવો એક સંકેત છે આમાં. એ બેમાં મેં ચલાવ્યું છે કે ગમે તેટલું તમને રોમેન્ટિક હો, કે તમે ગમે તેટલા આજના શૃંગારમાં હો કે મધ્યકાલીન શૃંગાર હોય, પણ એમાં પેલી સૂર્યવતી જોયા કરે છે, નિષ્પલક તાક્યા કરે છે, અને આ પણ આમ નજર બચાવતી હોય, છુપાવતી હોય એવું છે. એટલે કે બહુ બદલાયું નથી. ઇફ યુ સી, કે તમને એવું લાગે કે બહુ જ બધું બદલાઈ ગયું છે, પણ કેટલું બધું બદલાયું નથી એમ. એટલે એ રીતે છે આની સહોપસ્થિતિનું આ બધું કારણ એ છે, અથવા સહોપસ્થિતિનું પ્રયોજન એ છે. બસ આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું. બહુ આનંદ થયો. એટલું કહેવાનું છે કે જે ચર્ચાઓથી અદ્ભુત હતી, શક્તિ એનો પ્રતિભાવ લખશે ત્યારે વધારે આનંદ થશે. વિજયભાઈએ મને એ જ પૂછ્યું કે વિજયભાઈએ કેવળ ભાષાની વાત કરી એમ, એટલે મેં કહ્યું કે કથા વસ્તુ પણ તમને નવીન લાગે છે તો એ કહો તો ખરા કે શું નવીનતા છે એમાં. પણ એમણે એટલું બધું નથી કીધું. બાકી બધાનો પ્રતિભાવ બહુ ડિટેલ્ડ છે. વિજયભાઈને આપણે કહીશું, કહેશે વિજયભાઈ. જાની તમે પણ કહો કંઈ, તમે પણ વધારે પ્રોફેસર વિશે જ કહ્યું છે. હા એટલે મેં જો કે શરૂઆત કરેલી, પણ મેં એની વિશે લખી નાખ્યું છે ખાસું. મિત્રો સાંભળવા હતા તો ના આપણે મૂકશું. બહુ મજા પડી. ના ખરેખર આજે આમ મને વાર્તા છે ને, વાર્તા જો આપણે એક વસ્તુ મને એવું લાગે કે વાર્તા થાય છે કે નથી થતી એના આપણે બહુ પળોજણમાં ન પડીએ, પણ વાર્તા કેવી રીતે થઈ શકે એની જે આખી આપણે આ ચર્ચા દરમિયાન આપણને જે મળે છે ને એ બહુ મહત્વનું છે. એટલે મારી જેવાને તો બહુ જ હજી તે બહુ જ રહસ્યમય ને એ બધું રહ્યું છે કે વાર્તા કેવી રીતે બનતી હોય છે, હું સતત જાણતો રહું. તો આવી ચર્ચાને કારણે આપણને છે ને એ મળે છે. બહુ જબરદસ્ત ચર્ચા છે. પહેલી નજરે આપણને લાગે કે એક સરસ વાર્તા કે એક સંપૂર્ણ વાર્તા કે એક બનેલી વાર્તા આપણી સામે આવી છે, પણ ચર્ચા જેમ થતી જાય ને ત્યારે આપણને ખબર પડે કે હજી ક્યાં ક્યાં જગ્યાએ કાચું રહ્યું છે. એટલે બહુ જ નજીકથી બહુ જ સૂક્ષ્મ રીતે આ વાર્તાઓ આપણે
જોઈએ છીએ ચર્ચા દરમિયાન, એનો બહુ આનંદ થાય છે. પણ ઓલ ઓવર જોઈએ તો આ તારી વાર્તા સરસ મજાની એક ફેન્ટસી ઊભી કરે છે. એટલે જે તું જે કહેવા માંગે છે ને એમાં તો પૂરેપૂરી પ્રામાણિકતા છે. તારે સાગરને જે કહેવું છે આની અંદર, એ જે વાર્તા જે માટે લખવા માંગે છે એમાં તો પૂરેપૂરી પ્રામાણિકતા છે, પણ એ હજી એવી રીતે બની શકી નથી, એટલે ઘણી સંભાવનાઓ ધરાવે છે. અને શું શું એની અંદર પૂર્તિ કરી શકાય. જો આમ તો હું તો હંમેશા માનતો હોઉં છું કે એક પૂરી થયેલી વાર્તા ક્યારે પૂરી થયેલી નથી હોતી. એટલે ફરી માંડી શકાય, ફરીથી માંડી પણ શકાતી હોય છે. અને એ બધા મને તો બહુ જ પ્રયોગો, અઘરું લાગે. એ પ્રયોગોમાં હું છે ને ધીમે ધીમે હું પ્રયાસો કરી રહ્યો છું કે હું મારી વાર્તા ફરી વખત કેવી રીતે લખું. બરોબર, એ જ વાર્તા. હું તો બહુ ચિંતા નથી કરતો યાર. અને મને તો એમાં પણ રસ પડે કે કોઈની વાર્તા છે તો એ વાર્તાને તો હું કેવી રીતે લખું. જેમ કે મહેન્દ્રસિંહ આપણી સામે છે, એટલે મેં એમને અગાઉ વાત કરેલી છે કે એમની પોલિટેકનિક વાર્તા આપણને સૌને ગમે છે. તો એમની પોલિટેકનિક વાર્તા હું લખી રહ્યો છું, પણ ત્યાં મારી માટે પડકાર કે ત્યાં મારી માટે છે ને એક જીદ એ હશે કે એ પોલિટેકનિક વાર્તા હશે ને એ મારી જ હશે. એટલે ફ્લેવર ચોક્કસ આવતી હોય, એમ કોઈને લાગે કે ઓહો આ આખી કથા વસ્તુ લીધી છે મહેન્દ્રસિંહ પરમારની, એમ છતાંય તે એમાં કેવી રીતે હું મારી ફ્લેવર પૂરું. તો એવા બધા જે આપણે કરી શકીએ બધું. એટલે આવા તો ઘણા હજારો વાના છે કૃતિને વાર્તાઓ લક્ષમાં લખવાના. રાખીને બોલો જાની, બહુ આવી ગોળ ગોળ વાતો ના કરો. હા, કૃતિને અનુલક્ષીને શું કહેવાનું તમારે? તમારી કૃતિને અનુલક્ષીને મારે એ કહેવાનું કે આ વાર્તા જો હજી તે આપણને એમ લાગતી હોય કે સરસ રીતે લખી શકીએ આપણે, તો એની અંદર જે જે મિત્રોએ સૂચન કર્યા એ સૂચનને આપણે જરાક ધ્યાનમાં રાખીને એનો પ્રયાસ કરીએ અને સરસ મજાની વાર્તા હજી તે આમાંથી આપણે બનાવી શકીએ. તો મારે તો આટલું જ કહેવાનું, ખાસ બીજું કશું કહેવાનું નથી. બરોબર. હેલો. દર્શન દો બધા હવે. હા, કેમેરામાં કોઈ દેખાતું નથી. અભી તું છે કેમેરામાં? હું છું તો ખરો, હું તો છું. ખબર નહીં મને કેમ કોઈ દેખાતું નથી. ગભરાઈ ગયા વરરાજા, ગભરાઈ ગયા. કેમ જાનૈયા ક્યાં ગયા એમ કે? જાનૈયા હાજર જ છે. ભાભીને કઈ કેવું છે? ભાભીને પૂછીએ. કોને? ગીતા ભાભી. ગીતા ભાભી ઉપસ્થિત છે. આ બીજા વિપુલ વ્યાસ છે, ગીતા ભાભી છે. એ બહુ ભેદી રીતે આવી ગઈ છે. મેં કીધું બીજો વિપુલ વ્યાસ કેવી રીતે આવ્યો? ભાભીને કઈ કેવું છે પ્લીઝ? બસ મજામાં. કેમ છે તું? તમે કેમ છો? બસ અમે મજામાં. હા, સરસ. મને મજા પડી ચર્ચામાં. આખી ચર્ચા મેં સાંભળી. એક મિનિટ મહેન્દ્રભાઈ, એ નવેમ્બર મહિનો હતો કે અમે ભાવનગરમાં મળ્યા હતા. હા, 91 એટલે હું એને ગીતાને ક્યારેય યાદ નથી કરાવતો કે તને આ નવેમ્બર મહિનો છે એવું યાદ છે એમ. આજે અહીંયા પૂછું છું એને કે એ 4મી નવેમ્બર થી 14મી નવેમ્બર ના 10 દિવસ હતા. અને અમે તમારા ગામમાં ફરતા હતા. એ વૃક્ષ ને પાન ને ઝાડ માં નર્તન. વાહ વાહ વાહ. મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે. સાગર તો જો મલકે. એકચ્યુઅલી વરરાજા છે ને મલકા તો દેખાતો હોય છે, પણ અંદર થી તો બિચારાને ચૂઈ થતું હોય. અને આ વરરાજાએ તો પોતે સ્વીકાર્યું છે કે એ થોડાક ટચી છે. હા, ટચી છે એવું કે છે. હા, ના પણ સઘન વાંચનમાં તો ટચીનેસ જતી રહે. મારી એક જ વાત કહીને સઘન વાંચનમાં ટચીનેસ જતી રહે બધી. ભાભીને કઈ કેવું જોઈએ? મહેન્દ્રભાઈએ જે કીધું ને કે તમે કોની બધા ચૂપ કરો. સાયકીમાંથી આ બધા અલંકરણો આવે છે, તો એ મુદ્દો બહુ સરસ છે બહુ કે સરસ. તમે જ્યારે
તમે જ્યારે લેખન માટે ગંભીરતાથી બધું કામ કરતા હોવ ત્યારે આ પોઈન્ટ, એટલે જેને 0 ડિગ્રી રાઇટિંગ નો આપણે મુદ્દો કહીએ છીએ એની આજુબાજુની જ આ વાત છે. પણ અલંકરણો કોની સાયકીમાંથી આવે છે આ પ્રશ્ન મને યાદ રહી ગયો. એવું છે. બીજા બધા મ્યુટ કરો વિપુલભાઈ બોલતા હોય ત્યારે. ભાભી બોલવા દો એમને. હા બસ મારી છેલ્લી વાત. ના, એટલે મજાક કરી. પછી હું નીકળી જાઉં છું બોલવામાંથી. એટલે એ મને યાદ રહી ગયો આજની ચર્ચામાંથી કે આ કોની સાયકીમાંથી એમાં અલંકરણો આવતા હોય. એમાં એક વાક્ય હું ઉમેરું, એ છે ને કલેક્ટિવ અનકોન્શિયસ માંથી આવતા હોય છે. હા, એટલે દરેક મારું આ ખરેખર આમાં 0 ડિગ્રી કરવાનો મને કોઈ ઈચ્છા પણ નથી, અને મને એવું લાગે છે કે મને થોડી છૂટ પણ છે. પ્રોફેસર છે કથક એટલે થોડા અલંકરણો કરવાની. ના એટલે એ તો અબાધિત અધિકાર છે તારો. ના એવું નથી એવું અબાધિત તો ના હોય, પણ હું તો કથક જો કલેક્ટિવ અનકોન્શિયસ માં અલંકરણોનું છે ને આદિવાસીઓમાં દાખલા તરીકે તમે જુઓ ને તો એ એકની હારે બીજાને આમ ભેગું જ કરીને જોવે. બહુ એટલે એને સરસ વાત છે. થાળીમાંના રોટલા સાથે એને ચંદ્ર કમ્પેર કરવાનું મન થાય. ના પણ તમારી વાત સાચી છે. કથામાં એ કેટલા નિર્વાય છે અને કેટલા યોગ્ય છે એ હંમેશા ચકાસવું જોઈએ. અહીંયા એટલે જ મારે એને ખબર નહીં, એવું બંને હોઈ શકે. કાં તો એ પ્રોફેસર છે એટલે એ આવો થઈ ગયો, કે એને આવા અલંકરણો કરવા હતા એટલે મેં એને પ્રોફેસર બનાવ્યો. એવું સ્પષ્ટપણે કહી શકું એમ નથી, પણ બે વસ્તુ કંઈક જોડાઈને ચાલે છે એવું મને લાગે છે. કમસે કમ ગીતાબેન કંઈક કહેતા હતા. ભાભી હા, એટલે મને ચર્ચામાં બહુ મજા પડી, અને વાર્તા અમે વાંચી કાલે, અને સંભળાય છે ને? હા, એટલે એક ફ્લોમાં વાંચતા હોઈએ ત્યારે, એટલે વાર્તાનો વિષય મને ગમ્યો, અલગ છે બધી વાર્તાઓ કરતા. અને ફ્લોમાં વાંચતા હોઈએ ત્યારે જે 2-3 મને પ્રશ્નો થયા એ હું સાગરને કરું, કદાચ હું સાચી ના પણ હોઉં. એમાં સૌથી પહેલા તો આ જે બારીમાંથી જુએ છે અને એને આંખોમાં કૌતુક દેખાય છે, ત્યાં મને પ્રશ્ન થયો પહેલો તો, કે આંખોમાં કેવી રીતે દેખાય. એ તો આવી ગઈ વાત. પછી એની આગળ બીજું એક વાત છે કે એના મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં હતી, એટલે મસ્તી કરતી જે હોય તે, તો એ મિત્રો છે એવી કેવી રીતે ખબર પડી નાયકને. પછી એની આગળ બીજું એવું છે કે એના સગાવાલા એવો શબ્દ આવે છે અંદર, તો નાયકને એ પણ કેવી રીતે ખબર પડી કે એના સગાવાલા છે. તો નાયક એટલો બધો કઈ પરિચિત નથી, અજાણ્યું ટોળું જ હતું, એ અજાણ્યું ગ્રુપ જ હતું. પછી છેલ્લા એવું આવે છે કે એના અંકલ આંટી અને મમ્મી પપ્પાની વચ્ચે એ ઊભી જ છે. તો એ પણ કેવી રીતે નાયકને ખબર પડી કે એના અંકલ આંટી ને મમ્મી પપ્પા જ છે એમ. તો એવા થોડા નાના નાના પ્રશ્નો થયા વાંચતી વખતે, અને થોડોક રસભંગ થયા જેવું લાગ્યું મને. બાકી વાર્તા સરસ છે, અને મને તો વાર્તા કરતા જે ચર્ચા છે ને એને મેં એવી રીતે જોઈ કે જેટલા જણે ચર્ચા કરી ને એમાં કેવી રીતે કોનો કેમેરા ક્યાં કેવી રીતે ફર્યો એ હું ખાસ જોઈ શકી. તો એમાં ખબર નહી હું કહી શકું છું કે નહીં, પણ દાખલા તરીકે નવનીતભાઈ એક ચર્ચા કરી, તો એમના મનમાં શું ચાલતું હોય એ હું જોતી હતી. પછી વિપુલ વ્યાસે કેવી રીતે વાત કરી, અભિમન્યુ આચાર્ય કેવી રીતે વાત કરી, એમનો કેમેરા કેવી રીતે ફર્યો. પછી છેલ્લા જયારે મહેન્દ્રભાઈ બોલ્યા ત્યારે મને આખું અલગ જ લાગ્યું કે પ્રોફેસર નો કેમેરા ફર્યો, ગુજરાતીના પ્રોફેસર. એટલે એ બધું મારા માટે બહુ જ જુદું છે, કે વાર્તાની ચર્ચા આવી રીતે પણ થઈ શકે એમ, અથવા વાર્તા આવી રીતે ઉકલી શકે. તો એમાં મને બહુ રસ પડ્યો, એટલે મને બહુ જ મજા આવી. બસ આટલું મારે આ કહેવાનું છે. વાર્તા વિશે તમારે કઈ કહેવું તો એકાદ બે વાક્ય. ના, એજ કહ્યું કે વાર્તાનો વિષય બહુ રસ પડ્યો મને, અલગ છે.
અને આ તો બધી ઝીણી ઝીણી જે બધી વાત કરીએ તો છે જ, મજા કરાવે એવી જ છે. અને હજી થોડુંક કાચું મને આવી રીતે લાગ્યું, એમાં થોડુંક વાર્તાકાર થોડું કામ કરશે એવું લાગે છે. થોડાક પ્રશ્નો છે એમાં. હું તો નથી કરતો, બસ હું ફરી નથી લખતો વાર્તા, હું નથી લખતો. જેવી થઈ એવી થઈ, બીજામાં પણ હવે કરશે. પણ ભાભી, ના એટલે મને જે ના બિલકુલ બિલકુલ વેલિડ છે. મારે ખાલી એક જ વસ્તુ કહેવી હતી. તમે તમારી વાત પૂરી ના થઈ હોય તો હું ઇન્ટરપ્ટ ના કરું. ના થઈ ગઈ વાત પૂરી. ના, તમે કહેતા હતા મને એવું લાગે છે એમ, એટલે એવું કંઈક બોલ્યા તમે, મને એવું લાગે છે કરીને. હા, આ તો મને એવું લાગ્યું એટલે મને જે એક વાર્તા વાંચતી વખતે ફ્લોમાં જે પ્રશ્નો થયા એ મને ના વેલિડ. ખબર નહીં હું સાચી હોઉં પણ ખરી ના પણ હોઉં ના મને નથી એવું ખબર. ભાભી, એવું શું, સાચા જ છો તમે, વેલિડ જ છે. મારું એવું અમે મનમાં તો હતું બધા તમારું. વાર્તાકારો છો, હું તો ખાલી ભાવક છું ના વાર્તાની, એવું ના એટલે હોય ભાભી, એવું કશું ના હોય. ક્વેશ્ચન ઇઝ, એક વાત એવી છે, મને એવું લાગ્યું કે આ હોટલમાં છે ને જનરલી ભાભી કાં તો લોકો ફેમિલી જોડે આવે, કાં તો ફ્રેન્ડ્સ જોડે આવે. એટલે તમારી આસપાસ હોય તો કાં તો ફેમિલી હોય, કાં તો ફ્રેન્ડ્સ હોય એમ, બીજું તો કોણ હોય? એવું જનરલી બનતું હોય છે હોટેલ કે રિસોર્ટ્સમાં પર્ટિક્યુલરલી. એટલે મેં એને એ રીતે લઈ લીધું. મને લાગે છે કે એ પહોંચ્યું જ હશે મોટા ભાગના સુધી, કે કોઈને એમાં વાંધો આવ્યો હું ઓછું માનું છું. છતાં પણ મિત્રો શેર કરી શકે આ બાબતે. મારે જવાબ દેવાનો હોય તો હું એમ દઉં કે આપણે ઘણીવાર છે ને બોડી લેંગ્વેજ ઉપરથી ઓળખી જતા હોઈએ છીએ. દૂરથી પણ ફિગર્સ આપણે જોતા હોય કોઈ દૂરથી, તો કોણ ફાધર હોઈ શકે, કોણ મધર હોઈ શકે, કોણ કાકા કાકી હોઈ શકે, હા, એ that we વસ્તુ can હું identify, આપણે કાકા ઓળખી કાકી અને કાઢી મમ્મી શકતા હોય. પપ્પા માટે એવું કહું એટલે છું. ક્યારેક આપણે ખોટા પડીએ, ક્યારેક એવું બને કે આપણે ખોટા પડીએ, પણ મોટે ભાગે આપણને ખ્યાલ આવી જતો હોય છે. 4 જણા ઉભા હોય તો રિલેશનશિપ એ લોકોની, એમાં એક લોજિક છે કે આપણે ઓળખી કાઢતા હોઈએ છીએ કે આ 4 જણા સગાવાલા છે. ખરું. બરાબર. મજા પડી મિત્રો, મજા પડી બહુ જ સખત મજા પડી. ને હું ફરીથી તો લખતો નથી વાર્તા, અને મને લાગે છે આ કમ્પ્લીટ જ છે. હું મારું આને કમ્પ્લીટ વર્ક જ માનું છું. એટલે અને હું એ મનોદશામાં ફરી જઈ શકતો જ નથી. મને મારી વાર્તા વાંચવાનો કંટાળો આવતો હોય છે, એટલે હું બહુ વાંચતોય નથી. પણ આવી થોડી મજા આવે છે. ક્યાંક લાગે એવું કે આ નથી થયું, અને આ કહે છે એવું કે અલંકરણોમાં થોડું ઇન્ટેલિજન્સ કર્યું જ હશે. હવે વિચારું છું તો લાગે છે, પણ હું આને બદલવાનો નથી. જેવી રહી એવી રહી, છોતરા કાઢવા માટે અમે ક્યાં તને હમ દીધા? ના અમે ક્યાં તને હમ દીધા? ના તું બદલ નહીં તો કહ્યું તને ને કે આમાં કામ કરશે ને એવું બધું, હજી કામ કરશે એવો જાનીને આદેશ કર્યો. ના આદેશ નહીં, આ તો આશા રાખીએ. આશા વ્યક્ત કરી, પણ એ આશા નિરાશા જ છે. નથી બદલતી. એક જ વાર લખું છું વાર્તા. એ તો એ સવાલ થોડું કહું ને નથી યાર, જવાનું. સર્જક નું બી એ તો સાંભળો. તમે બધા સરસ ભાવકો છો, પણ સર્જક નો શક્તિસિંહ નો ઠસ્સો તો જોયો કે આવ્યું હોમવર્ક ના કરવાનું હોય તો હું ના લખું એમ, તો શું કામ લખે છે? તો થોડોક મારો ઠસ્સો બી જુઓ પછી. ના બિલકુલ. જો દરેક નો ઠસ્સો કે દરેક ના સિદ્ધાંતો એમના માટે હોય જ છે, સવાલ જ નથી. એટલે એમાં કોઈ એવા આગ્રહ કરવાના ન હોય, પણ આ તો શું એક આશા એટલા માટે કે સારું બની આવે એમ. મારા માટે કમ્પ્લીટ છે. હું નીકળી ગયો હવે. આઈ એમ આઉટ ઓફ ઇટ. ના તું પરણ આજ લાડીને પરણ. આજ લાડી. હા બસ પરણ બસ. રાજાને ગમે એ રાણી, છાણા વીણતા આણી. જોરદાર લાયા બાપ. એમની સાગર એક એ તો થાય ને કે વાર્તામાંથી બધા પસાર થયા, આટલો બધાએ એને મતલબ ભાવ આપ્યો, હૃદયનો ભાવ આપ્યો વાર્તાને. તો એમને પણ આ કૃતિ સાથે થોડોક કંઈક નિસ્બત થઈ, કંઈક લગાવ થયો ને. સવાલ જ નથી, માથે એક ચડાવતો એવી પ્રેરણા થઈ કે આ જો થોડાક આમાં વધારા થાય તો આ વાર્તા ખરેખર હજી આના કરતા સારું રૂપ લઈ શકે એમ છે.
તો એ પણ એવું મનમાં હોય થાય છે. છે, શક્તિ કેવું થાય છે ખબર છે કે એ વખતની મનોદશામાં જઈ શકાતું નથી ફરી. એનો સમજો બહુ જ એ તો કંટાળો આવે છે. તારી એ તો પોતાની સ્વતંત્રતા છે, એ તો ના સવાલ જ ના નથી. એવી રીતે નથી કહેતો હું, અને હું તને કહું એવી રીતે બી નથી કહેતો કે આ પરફેક્ટ જ હશે. વિપુલભાઈ મ્યુટ કરો ને. સોરી. હા, એટલે શક્તિ એવો ભાવ નથી કે આમ પરફેક્ટ જ હશે, આ તો પણ કમ્પ્લીટ નહીં, ઇન ધ અમે સેન્સ. આગ્રહ એવો ન એક રાખી શકીએ વાર્તાકાર પાસે કે અમે અમારે જોઈએ છે આ વાર્તા સારા રૂપમાં જોઈએ છે, તો આપો. ન કેમ આપો? કેમ ના આપો તમે? અમારે જોઈએ છે આ વાર્તા, તમારી મારા માટે પાસે બહુ સારા અઘરું રૂપમાં પડે છે જોઈએ યાર છે, તો શક્તિ. તમે કેમ ના આપો? શક્તિ એ મારે એ સર્જનનું જે મનોદશા હોય છે ને એ વખતે એ નથી ખબર હોતી કે યાર આ કેવી રીતે, હું સિરિયસલી મને અઘરું બી પડે છે. જાની મ્યુટ કરો ને યાર. જાની નીકળી ગયા. મને તો અમુક આવડતું નથી. જાની નીકળી નથી ગયા છે. ઓકે, પરફેક્ટ થઈ ગયો હવે જાની. હા શક્તિ એટલે એવું છે એમાં કે યાર ખબર નહીં એ મનોદશામાં ફરીથી જવાતું નથી યાર, બહુ અઘરું પડે છે. એ આમ એ વખતે જે ઝોનમાં હોય છે ને લખી નાખીએ છે ને, પછી મારે એવું બી થયું છે શક્તિ એક બે વાર કે પછી એની જોડે ચેડા કરી સુધારી અને તારું બગડી જાય. સમજો છો હું શું કહું છું? હું સ્વીકારું છું કે આ બધું હોઈ શકે અને કદાચ સુધરી શકે, પણ તમારે કદાચ બગડી પણ શકે એવું પણ હોય છે. હા એટલે હું પછી જવા દઉં છું કે મઈ ગયું હવે એમ કે હવે યાર હશે, જે લખાઈ ગયું એ લખાઈ ગયું યાર, એમાં શું થાય હવે, જેવું લખાયું એવું એક પ્રયત્ન તરીકે એનું મૂલ્ય થાય. નવનીતભાઈ, મને એક સવાલ થી પૂછું. હવે જો સાગરની વાર્તાની એ વાત પૂરી થઈ હોય તો એક પ્રોસેસ વિશે મને એક સવાલ છે. આ એક બે વાર્તાઓની ચર્ચા વખતથી એ સવાલ થોડોક મારે આકાર થયો છે મારા મનમાં એનો, એ સવાલનો, તો એ પૂછી શકું કે? એક અત્યારે સાગરની વાર્તાને લઈને જ કહું ને તો આપણે મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યું કે કોણે કહ્યું, પણ આપણે એમ કહ્યું કે નાયક છે તે ગુજરાતીનો પ્રોફેસર છે, અથવા પેલી કન્યા છે એના તરફ થોડોક અનુરાગ થાય છે, અને એનું કારણ આ ઉપકથા છે સૂર્યવતીની. અને તો આ બધું એવું લાગે કે એક પ્રકારનો આયાસ છે, અથવા તો ધીમે ધીમે એક પગથિયું સર્જકે પોતે જ મૂક્યું કે અંતે પેલી રમત આવે ને કે બિલાડીને દૂધ સુધી પહોંચાડો, એમ કરીને એને રસ્તાઓ બતાવ્યા કે આમ થાય આમ થાય, મતલબ જાત જાતની વ્યવસ્થાઓ લેખકે કરી. તો આ કરવી જ ન પડે એમ, કોઈક લક્ષ્ય સુધી જવા માટે આપણે વાર્તાને આવી સહાયો કરવી ન પડે? જો કરીએ તો એમાં શું કરવાનું? ન કરીએ તો શું થાય? તો પછી આપણે ન કરીએ તો કોણ કરે લખનાર તરીકે? અમારે બધા માટે આ સવાલ છે, હું મૂકું છું. મને સવાલ સરખો ખબર ના પડી શકતી સર, થોડું મને જો એમ સમજાય. કીધું ને કે આ નાયક મને છે ગુજરાતીનો વાર્તાકાર ન હોત, સોરી ગુજરાતીનો પ્રોફેસર ન હોત, તો રાસો કૃતિ વાંચવાનું લોજિક લટકતું રહી જાત. અને હા બરાબર. બરાબર ને, આવી એટલે આ દરેક બધી વાર્તાઓમાં આપણે આવી એક વ્યવસ્થાઓ રચવી પડે કે પેલો સાથે હતો મિત્ર, એ આર્કિટેક્ટ નું ભણેલો હતો, તો એ આ બધી કુંભલગઢની જુદી જુદી પૌરાણિક જગ્યા, પૌરાણિક શું, પુરાતત્વ જગ્યાઓ વિશે વાત કરી શક્યો, કેમ કે પછી એનો એક તર્ક મળ્યો કે એનો વિષય છે ને એ અધિકૃત રીતે વાત કરી શકે છે. તો આ બધી લેખકે એક વ્યવસ્થાઓ રચી કે આનું કારણ આ છે, આનું કારણ આ છે. તો પાછું આપણે એમ પણ સમજીએ કે આ તો એમણે બધી આયાસપૂર્વક કરેલી એવી છે પ્રયુક્તિઓ છે કે જેના કારણે સમાધાન મળ્યા કે ઠીક, રાસો એટલા માટે વાંચતો હતો કેમ કે ગુજરાતીનો અધ્યાપક હતો. બરાબર તો બરાબર. આવું તો બધું રચવું પડે જ ને, એમ ના રચવું પડે? રચવું જ પડે. રચવું પડે. એટલે સાયસ લાગવું ના જોઈએ, થોડું લાગવું ઓછું જોઈએ, બીજું તો શું હા એટલે હોય. શ્રીખંડ ખાઈએ ત્યારે દહીં ખાઈએ છે એવું ના લાગવું જોઈએ એમ. હા એટલે બધું
કરું હા જાની વધારે કહે છે. જાનીએ સૌથી વધારે વાર્તાઓ લખી છે આપણામાં બધામાં. આપણા બધાની ભેગી કરી એટલી વાર્તા જાનીએ લખી. એવું હોય વાર્તા વધારે લખી. વધારે વાર પૈણ્યા છો તમે બાપા. ના, આમ તો એકચ્યુઅલી જોવા જાવ તો વાત તારી સાચી છે. મેં પન્નાલાલ પટેલ કે ધૂમકેતુ જેટલી વાર્તાઓ લખી છે. ના ના એટલી ક્યાં લખી. અરે 501 જેટલી વાર્તા લખી છે. ફરક એટલો છે કે એમણે એટલી એમણે પ્રગટ નથી કરી. તો એવું નહીં, એમણે પ્રગટ થયેલી જ જણાય યાર. એ તો કે એમણે એ તો પન્નાલાલે એવું ના કે મેં 2000 લખી પણ 500 પ્રગટ કરી. ચાલતું રાખ ને, પણ તું તો હવે ગમે ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાબુ. બોલો. તમે કોણ બહુ વખત લગ્ન કર્યા, બહુ વખત ફરી પરણાવા છે, ગોતી દો. વિપુલભાઈ હા, કેમ છો? મજામાં. ભાભી ને છોકરાઓ કેમ? હા રે આ બધા ભાભી. મજામાં. એવું છે? ભાભી દેખાયા? ખબર અંતર પૂછવાનું પ્લેટફોર્મ નથી. મને આ બધા કાઢશે અહીંથી. ખાલી માફ ગોવાળ કરજો. ગોવાળ જે કરે તે ખરું. હા, ગોવાળ કરે એ ખરું. એ કહેતા ને ગોવાળ ને તમે તમારી પાઘડી છો એટલે ભૂવો ધૂણે ને તો પાઘડીનું ધ્યાન પહેલા રાખે. ત્યારે આ ગોવાળ છે ને પાઘડીનું ધ્યાન રાખે છે, પણ તમારી વાત કરે ને ત્યારે કઈક જુદી જ ભાષામાં વાત કરે છે, એટલે અમે બધા ફસાઈ જઈએ છીએ. અમે તમારો પક્ષ લઈએ છીએ. અમે તમારો પક્ષ લેતા હોઈએ. કેમ કે હું છે ને એ સાગરની વાર્તાનો નાયક છું. એવું તમને લાગે છે? દરેક પુરુષ છે એવું તમને લાગે છે? વાર્તાઓ વાંચીને તમને એવું લાગે છે? સાચી વાત છે. તો સરસ ચર્ચા આજે રહી. બહુ જ મજા પડી, ખરેખર બહુ જ મજા પડી. મને લાગે છે કે આપણે 4 રવિવારથી મળીએ છીએ ને, એમાં આજે બહુ જ આપણે ચર્ચા કરી. બહુ સરસ ચર્ચા આજે કરી. નવનીતભાઈ, શક્તિએ પૂછેલો સવાલનો જવાબ આપો. મૂર્ધન્ય વાર્તાકાર. એ તો મને પણ પ્રશ્નો થયા છે, પણ મને લાગે છે કે વાર્તા બનાવવા માટે થઈને જે વાનાની જરૂર પડે ને, એમાંનું એક એ વાનું છે કે એક સાધન છે. એ આપણે કરવું જ પડતું હોય છે ને, ક્યાંક ને ક્યાંક આવી જ જતું હોય છે. બાપુ શું કહો? પથારો કરીને જ કરે છે ને. જાની તો કેટલો પથારો કરે છે વાર્તામાં. હા, મેં કેટલો પથારો કરેલો હોય છે. કેમ કે આમાં એવું છે કે જેની વાસનાઓ મોટી ને એનો પથારો મોટો. બરોબર. એટલે તમારા જતા રહ્યા પણ વિપુલભાઈ ના છે. હા, તમારા જતા રહ્યા પણ વિપુલભાઈ ના છે અહીંયા હાજર. અભિમન્યુની વાર્તા વાંચી ને ત્યારે સાંભળી જ રહી છે. મારે તો જો મારે ફોન આવે ગમે તે આવે ને તો મારે સ્પીકર ઉપર જ હોય, કશું ઢાંકેલું નહીં. બાપુ કઈક કેતા હતા, શું કેતા? અભિમન્યુની વાર્તા વંચાઈ ને ત્યારે આપણે કિમિયો નામનો એક શબ્દ આવ્યો હતો આપણી ચર્ચામાં. હા, બિલકુલ. અને આ જે ચર્ચા છે એની સાથે જ જોડાય છે. ઇટ ઇઝ નથિંગ બટ કિમિયો અને રૂપાંતરનો કિમિયો છે, એમ આપણને સુરેશ જોશીએ કીધું. તમે આયોજન કરો, પણ આયોજન ન લાગે એવી રીતે કરો તો નો વાંધો આવે. આમ તો આયોજન જ હોય ને બધું. હા, વાર્તા કહેવાનું શરૂ કરો છો તમે આજે નક્કી કર્યું કે મારે સૂર્યવતીની વાર્તા કેવી છે, એ ભેગા જ તમે આયોજનમાં પડ્યા. બરાબર. તો એ તો તમારે ઈ કસબ તો છે જ તે તમારો, પણ એને